એટલે પહેલેથી બાળપણથી જ બિઝનેસમેન બનવું હતું એવો વિચાર બાળપણથી જ હતો. હા, એ તો ફાઇનલ હતું કે બાળપણથી જ બિઝનેસમેન બનવું છે. અને આમ જોવા જઈએ તો કોરોના લોકોને શું શીખવી ગયું? કોરોના લોકોને એ શીખવી ગયું કે જિંદગી જીવવી જોઈએ. તો લોકો રિટર્ન શું કામ માગે છે? હું એમ કહીશ કે ભાઈ આઈપીએલ્સની એડ્સને ધોનીના અને સચિનના ભરોસે મ્યુચ્યુઅલ ફંડને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. જે પણ લોકોને એવું છે કે ભાઈ મારે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ જ છે ખાલી ગોલ્ડનો, બીજો કોઈ પર્પઝ નથી, તો એ લોકોએ એસજીમાં લેવું જોઈએ અને એમાં ગવર્મેન્ટનો સાથ આપવો જોઈએ. બધા લોકો જોઈ રહ્યા છે કે બધા લોકોને તમે એક કઈ એડવાઇસ આપવા માંગો છો અને કઈ એક એવી ટિપ્સ આપવા માંગો છો ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ બાબતે? 4 ઇન્સ્યોરન્સ પોલિસીઓ તમારી મસ્ટ હોવી જોઈએ. હેલો દોસ્તો, યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. આજના પોડકાસ્ટમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સ બાબતે થોડું જાણવું છે અને આપણે વાત થોડી કરીશું ઇન્સ્યોરન્સ બાબતે. ફાઉન્ડર ઓફ જેડી ફાઇનાન્શિયલ સર્વિસીસ મિસ્ટર જતિન કથિરિયા સાથે આપણે એમની પાસેથી જાણીશું કે આપણે ઇન્સ્યોરન્સ કઈ કઈ બાબતના આપણે લેવા જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ કેમાં કરવું જોઈએ, એની સંપૂર્ણ માહિતી આપણે આ પોડકાસ્ટમાંથી જાણીશું. વધારે વાત નથી કરીએ, આપણે વાત કરીએ મિસ્ટર જતિન કથિરિયા સાથે. કેમ છો જતિનભાઈ? બસ મજામાં. ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ. શાંત છો? શાંત શાંત પૂરા શાંત પહેલેથી જ. વાહ, કેવો છે વરસાદ? વરસાદ જોરદાર છે આજે સુરતમાં. હે ને? આજે એવું લાગ્યું કે વરસાદ પડે છે. આજે એવું લાગ્યું વરસાદ પડે છે. આમ ક્યારેય મન થાય છે કે એકવાર ટુ વ્હીલ લઈને નીકળી જાઓ રસ્તા ઉપર, બસ મન આજે મૂકીને હું ભીનો થઈ જાઉં? આજે જ પ્લાન કર્યો છે સાપુતારાનો. સાપુતારાનું? ટુ વ્હીલ લઈને સાપુતારા જવાનું. એટલે નેચર બહુ વધારે ગમતું લાગે છે. હા, જિંદગીમાં શાંતિ, જ્યારે તમે ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ સાથે ડીલ કરતા હોય ને ત્યારે જિંદગીમાં શાંતિ હોવી બહુ જરૂરી છે. વાહ ભાઈ વાહ, આંકડા સાથે જ્યારે કામ હોય ને ત્યારે રિયલમાં એક નેચરની જરૂર. તમારી પાછળ બધા જો ને અમે વૃક્ષ જ મૂકેલા છે. હા, દેખાય. એટલે પહેલેથી બાળપણથી જ બિઝનેસમેન બનવું હતું એવો વિચાર બાળપણથી જ હતો. હા, એ તો ફાઇનલ હતું કે બાળપણથી જ બિઝનેસમેન બનવું છે. પણ પ્રોફેશન, મારી જિંદગીમાં 2 પ્રોફેશન્સ આવ્યા છે. જેમ કે ફર્સ્ટ હું વાત કરું તો શરૂઆત મેં જ્યારે કરી ત્યારે જ્યારે હું 10th ભણતો હતો ત્યારે જ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ મૂવી જોઈને એમ વિચાર્યું હતું કે ગાડી બાબતનું હું કરીશ. અને કાર સર્વિસિંગ બિઝનેસ સાથે હું 2013થી જોડાયેલો છું. હા, થોડું તમે ડિસ્ક્રિપ્શન એ આપતા જાજો કે કઈ સ્કૂલમાં ભણ્યા ને કેમ, એટલે અમને મજા આવે કે તમે ક્યાંથી તમે છો. ઓકે, સો મેં મારું એજ્યુકેશન સુરતથી જ કર્યું છે. 12 પાસ મેં સુરતની રામકૃષ્ણ વિદ્યાભવન સ્કૂલ છે લંબે હનુમાન રોડ પર, ત્યાંથી મારું એજ્યુકેશન કમ્પ્લીટ કરીને હું વિદ્યાનગરમાં ADIT કરીને કોલેજ હતી, ત્યાં મેં એન્જિનિયરિંગ, આણંદ, ત્યાં મેં મારું પોતાનું BE ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું. અને પછી 2013માં સુરથાણા જકાતનાકા એરિયામાં મેં મારું ફર્સ્ટ વર્કશોપ સ્ટાર્ટ કર્યું અને જે અત્યારે પણ રનિંગ છે અને હું અત્યારે પણ ત્યાં જાઉં છું. અને JD મોટર્સ નામ છે વર્કશોપનું. અને અત્યારે હું એ મારા પાર્ટનર સાથે રન કરી રહ્યા છીએ એ વર્કશોપ. અને આ બિઝનેસની વાત કરું તો 2017માં આ બિઝનેસની અંદર જ્યારે સ્ટેગ્નન્ટ પીરિયડ આવ્યો મારા વર્કશોપની અંદર, તો ત્યારે એ બિઝનેસ સાથે હું કનેક્ટ થયો. અને ફાઇનાન્સ બાબતમાં મેં ઘણી બધી બુક્સ વાંચી, સાયકોલોજી ઓફ મની, રિચ ડેડ પુઅર ડેડ, રિચેસ્ટ મેન ઇન બેબીલોન. અને એ પરથી ખબર પડી કે ભાઈ બિઝનેસ તો આપણે પૈસા કમાવા માટે કરીએ છીએ, તો શા માટે પૈસાને ડાયરેક્ટ સ્ટડી ના કરીએ કે ભાઈ કઈ રીતે પૈસા લોકો કમાય છે. અને એઝ અ રિચેસ્ટ પર્સન જે લોકો છે એ લોકો પૈસાને કઈ રીતે જુએ છે, તો એ બાબતમાં સ્ટડી મારી આગળ વધી. 2017થી પછી 2018, 19, 20 હું મારી સ્ટડી ચાલતો રહ્યો, મારો પોતાનો પોર્ટફોલિયો મેનેજ કરતો રહ્યો પોતાની જાતે. અને જેના લીધેથી મને 2020માં એ બહુ સારો સમય મળ્યો કોરોના ટાઈમમાં, જ્યારે બધા લોકો મોજ મસ્તીમાં હતા. ત્યારે હું 2020ના જે 3-4 મહિનાનો પિરિયડ હતો, આમાં મેં મારું સ્ટડીને બહુ જોરશોરમાં આગળ વધાર્યું અને એ સ્ટડી કમ્પ્લીટ કરીને 2021-22 હા, એ સમયનું પૂરેપૂરું ઇન્વેસ્ટમેન્ટ્સ મેં મારા આ બિઝનેસમાં કર્યું હતું, કે જેના લીધેથી આજે હું અહીંયા જે કંઈ બી છું બરાબર છે એ ડ્યુ ટુ કોરોના પીરિયડ જ છે.
અને આમ જોવા જઈએ તો કોરોના લોકોને શું શીખવી ગયું? કોરોના લોકોને એ શીખવી ગયું કે જિંદગી જીવવી જોઈએ અને તમને જે મનપસંદ છે એ વસ્તુ કરવી જોઈએ. તો આપણે શું અત્યારે આ રૂટિન લાઈફમાં શું આપણે જિંદગી નથી જીવતા? જિંદગી જીવીએ છીએ, પણ ઘણા મેં લોકોને જોયા છે, ઘણા લોકોની સાથે હું રહ્યો છું, ઘણા લોકો સાથે મેં જિંદગી કાઢી છે, તો ઘણા લોકોનું એવું માનવું છે કે જસ્ટ એ કાઢવા માટે જિંદગી આવે છે, જીવવા માટે નહીં. જીવવા માટે નથી જતા. એ બસ સન્ડે જીવે છે, બાકી મંડે ટુ સેટરડે એ જિંદગી કાઢવા માટે આવે છે, છોકરાઓ માટે, પૈસા માટે, એના માટે જિંદગી જીવે છે. એ લોકો જિંદગી જીવતા નથી. જેમ કે મેં મારી આજુબાજુના ઘણા બધા બિઝનેસમેનો જોયા છે કે જે પૈસા કમાવા માટે જાય છે, એ વર્ક કરવા માટે નથી જતા. પૈસા ઇઝ ધ બાય પ્રોડક્ટ ઓફ વર્ક, પણ લોકો પૈસા કમાવા માટે જાય છે. એ યોગ્ય નથી. આજે એમને કોઈ પણ જગ્યાએથી પૈસા નહીં મળે તો શું એ બિઝનેસ બંધ કરી દેશે? એટલે મારો ઇન્ટેન્શન પહેલેથી એ જ રહ્યો છે કે જે મેં મારી લાઈફમાં એ જ કર્યું છે કે જે મને ગમે છે. કારનો બિઝનેસ મને ગમતો હતો. મારા ફેમિલીમાં કોઈ બેકગ્રાઉન્ડ નથી કે કારનો બિઝનેસ અમે કરતા હતા, કે મારા ફેમિલીમાં કોઈ બેકગ્રાઉન્ડ નથી કે ફાઇનાન્શિયલ બિઝનેસ અમે કરતા હતા. પણ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને આ કાર સર્વિસિંગ એ બંને બિઝનેસ મારા પોતાના હતા કે જે મારે કરવા હતા. ફાઇનાન્શિયલ સર્વિસીસનો બિઝનેસ પણ હું પહેલાં કરવાનો નહોતો, ખાલી ફ્રીમાં લોકોને શીખવાડતો હતો, ફ્રીમાં લોકોના સેમિનાર્સ લેતો હતો. પણ જ્યારે મેં એ જોયું કે ફ્રીના લીધેથી લોકો એના પર કોઈ એક્શન નથી લેતા, અવેરનેસ નથી હા, આવતું. અવેરનેસ નથી આવતું, લોકો સિરિયસલી નથી લેતા એ વસ્તુને, ત્યારે મેં કીધું કે હું શા માટે એ લોકોને ફોર્સફુલી ના કહું. તો એના માટે મને એવું થયું કે મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો પડે, જેના લીધેથી મને રેવન્યુ આવે ને મને એ પ્રોત્સાહન મળે કે મારે એ લોકોને કરાવવું પડશે. તો એના લીધેથી મને એક સાઇડબેક બી મળેલો છે કે જેના લીધેથી આ વસ્તુ મેં વધારે પૂરજોશમાં કરી. 2021માં મારો એક મિત્ર હતો જેને 2 મહિના પહેલાં એની સુસાઇડ કમિટ કરી. એની જસ્ટ 2 મહિના પહેલાં. કારણ? હા, એ જ હું તમને કહું છું. કારણ તો હજી સુધી અમને ખબર નથી પડી, કારણ કે કોઈ નોટ્સ લખીને નથી ગયો. પણ એના સુસાઇડના 2 મહિના પહેલાં એણે મને એવું કીધેલું હતું કે મારી જોબથી છે ને હું કંટાળી ગયો છું અને મારે છે ને છોડી દેવી છે, પણ મારી પાસે ફાઇનાન્શિયલી કોઈ બેકગ્રાઉન્ડ છે નહીં, અને એક મેં ઘર લઈ લીધું છે અને એના હપ્તા ચાલુ થઈ ગયા છે, તો મારે આ કન્ટિન્યુ કરવી પડે છે. હવે જોબના બર્ડન્સમાં હોઈ શકે, હું મને એ રિવીલ નહીં કરું, પણ મને એવું લાગ્યું કે ભાઈ મારું જે નોલેજ જે એને કામ લાગી શકત જો મેં વહેલા લીધું હોત તો, કે જેના લીધેથી હું એને ફાઇનાન્શિયલ સિચ્યુએશનમાંથી બહાર કાઢી શકત, પણ એ હું ક્યાંક ને ક્યાંક લેટ થયો, તો એ વસ્તુમાં મારો એક મિત્ર એણે સુસાઇડ કમિટ કર્યું. તો એના લીધેથી મને વધારે બળ મળ્યું કે ભાઈ નહીં, મારે કરવું જોઈએ. અને મને એવું પણ લાગે છે કે ફાઇનાન્શિયલ વર્લ્ડમાં સૌથી મોટો જે પ્રોબ્લેમ છે ને એ છે કે લોકોને વિશ્વાસ જ નથી. લોકોને વિશ્વાસ જ નથી એમના એજન્ટ્સ પર કે એમના ફાઇનાન્શિયલ એડવાઇઝર પર, કે લોકો વિશ્વાસ કરતા જ નથી. હવે એ વિશ્વાસ નથી કરતા એની પાછળનું કારણ હોઈ શકે કે ભાઈ આગળ એમને પાસ્ટમાં એમનો ટ્રસ્ટ બ્રેક થયો હોય, એ હોઈ શકે, બની શકે. પણ લોકોને વિશ્વાસ જ નથી કે ભાઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર અથવા કોઈ એજન્ટ્સ પર ભરોસો કરીએ. જો કે એવા પાસ્ટ એક્સપિરિયન્સ થયા છે તો એ વસ્તુ સ્વાભાવિક છે, પણ એ વસ્તુ પાછળનું કારણ બીજું હોઈ શકે, એમની લાલચ હોઈ શકે. પણ વિશ્વાસ કરીને જો રાઈટ જગ્યાએ, રાઈટ સિચ્યુએશનમાં, રાઈટ પૈસા તમે મૂકો છો તો તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ તમે આરામથી મેળવી શકો છો, અને જિંદગીમાં તમને સુખ અને શાંતિનો અનુભવ તમને ડે 1થી થઈ શકે છે. વાહ વાહ. એટલે મારે છે ને ખાલી તમારા બિઝનેસ ઉપર નથી જવું, મારે થોડુંક આખી તમારી જર્ની મારે છે ને જાણવી છે. તો તમારી આ જર્નીમાં મેન શું તમે એવું કહી શકો ખરા કે વાંચનનો બહુ મોટો સપોર્ટ રહ્યો છે, ફાળો રહ્યો છે? ડેફિનેટલી. પાસ્ટ જેટલા પણ એક્સપિરિયન્સ છેલ્લું જે વોરેન બફેટ્સ છે કે જે અત્યારે ટોપ 5માં આવે છે, તો એમનું કહેવાનું છે કે એ દિવસના લગભગ 4 થી 5 કલાક ખાલી વાંચે જ છે હજી પણ. તો એ ઇવન ટોપના 10 થી 15 લોકો લઈ લો, એ લોકોનું એ જ કહેવાનું હોય કે ભાઈ અમે વાંચીએ છીએ. ઇલોન મસ્ક મહિનાની કદાચ 10-15 બુક્સ વાંચતા હશે. તો બધા જ લોકો, જેટલા પણ ટોપ પર લોકો છે, બધાનું એજ્યુકેશન સાથે બહુ મોટું લગાવ હોય છે, અને વાંચવા સાથે પણ મોટો લગાવ હોય છે. એનો મેન તમને ફાયદો શું દેખાય છે વાંચનનો? મને એ ફાયદો દેખાય છે કે હું સાચું અને ખોટું એ બંને પહેલું આરામથી જોઈ શકું છું, પારખી શકો છો. પારખી શકું છું.
ધારો કે કોઈ વ્યક્તિ મને કોઈ વસ્તુ કહેવામાં આવે છે તો એ વસ્તુના બંને પહેલું જાણવા, એ મારામાં એ સમજણ બહુ સારી આવી ગઈ છે. કોઈ પણ ફાઇનાન્શિયલ ટર્મ્સ હોય કે કોઈ પણ બીજા ટર્મ્સ હોય તો એ આરામથી હું જોઈ શકું છું અને સમજી શકું છું. સામેવાળી વ્યક્તિ માટે શું વસ્તુ અવેલેબલ છે, સામેવાળી વ્યક્તિને શું વસ્તુ હું આપી શકું છું, એ પણ મને ખબર હોય છે, સમજણ એ કેળવાય છે. કહેવાય છે. તમે કીધું કે તમે કારના બિઝનેસ સાથે જોડેલા, તમને ગમતી કાર કઈ? મારે એક કારનું નામ જાણવું. મારી ગમતી કાર છે ફોર્ડની મસ્ટેંગ કાર. ફોર્ડ ગાડીની મસ્ટેંગ કરીને એક કાર આવે છે કે જે ઇન્ડિયામાં તો લોન્ચ હમણાં નથી થઈ પણ બહાર લોન્ચ છે. લેવાનો વિચાર ખરો કે લઈશ ખરા લઈશ, એકવાર? હું લઈશ, પાક્કું છે, પાકું અમને બેસાડજો. પાક્કું. અત્યારે તમે કેટલા બિઝનેસ સાથે આમ જોડાયેલા છો અત્યારે હાલમાં? અત્યારે કરન્ટલી હું 2 બિઝનેસ સાથે જોડાયેલો છું, પણ અમારું ફેમિલી બેકગ્રાઉન્ડ બહુ મોટું છે. મારો બ્રધર છે, એની પોતાની હોસ્પિટલ્સ છે. ગ્લોબલ હોસ્પિટલ સરથાણા જગતનાકામાં એરિયામાં છે. પછી સિલ્વર હોસ્પિટલ ઉત્તરાયણ એરિયામાં છે. મારા ફાધર છે એ સેફ ડિપોઝિટ વોલ્ટ સાથે જોડાયેલા છે. અમારા 3 સેફ ડિપોઝિટ વોલ્ટ્સ છે. મારા કાકા છે એ ડાયમંડ બિઝનેસ સાથે જોડાયેલા છે. મિની બજારમાં ટ્રેડિંગનું કામકાજ કરે, ડાયમંડ ટ્રેડિંગ્સનું. અને મારો કાકાનો છોકરો છે નાનો, એ કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે જોડાયેલો છે, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ્સ. અને એક અમારું કમ્બાઇનમાં એક સાસણગીરમાં રિસોર્ટ છે, હિરણ રિટ્રીટ રિસોર્ટ. તો બધા પોતપોતાની રીતે અલગ અલગ બધા બિઝનેસીસ કરે બહુ છે. બધા બિઝનેસ કરો છો તમે, કેટલું કરજો? અમારા ફેમિલીમાં એવું કહેવાય છે કે જેટલા ભાઈઓ એટલો બિઝનેસ. અને હું એક એવો વ્યક્તિ છું કે જેને 2 બિઝનેસ છે, બાકી બધા સિંગલ બિઝનેસ પર કામ કરે છે. કે મેઇન ફોકસ અત્યારે કેની ઉપર હોય છે? પર્ટિક્યુલર એક કોઈ એવો બિઝનેસ ઉપર ફોકસ વધુ હોય છે? મારે તો મારા બંને બિઝનેસ પર ફોકસ હોય છે, પણ અત્યારે જે પ્રમાણેની લોકોમાં અવેરનેસ જોતી છે ફાઇનાન્સ બાબતે અને ઇન્સ્યોરન્સ બાબતે, એ લોકોમાં નથી. એટલે હું વધારે મોર એગ્રેસિવલી ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ બાબતમાં કામ કરું છું કે જેના લીધેથી લોકોને અવેરનેસ આવે. આજે એક રોંગ ડિસિઝન્સ એમને બહુ ભારી પડી શકે છે. ઇન્વેસ્ટમેન્ટ બાબતમાં એવું કહેવાય છે એક રોંગ ડિસિઝન્સ, ધારો કે આજથી 15 વર્ષ પહેલાં તમે કદાચ વેલંજામાં પ્લોટ લઈ લીધા હોય 15-20 લાખ રૂપિયાના, તો એ તમારા અત્યારે બી એટલા જ હશે. તો એ એક રોંગ ડિસિઝન્સ એમને બહુ ભારી પડી શકે છે અને એ પછી એ ઇન્વેસ્ટમેન્ટ્સ કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા બાબતથી ડરે છે. એટલે જ અત્યારે સેવિંગ એકાઉન્ટમાં સૌથી વધારે પૈસા લોકો રાખે છે. પણ તમારું કોઈ એક જગ્યા ઉપરથી તો ફોકસ આવ્યો છે ને કે ઇન્સ્યોરન્સનો જ બિઝનેસ હું કરીશ, તો ઇન્સ્યોરન્સનો જ બિઝનેસ કેમ? ઇન્સ્યોરન્સ એટલા માટે કે ઇન્સ્યોરન્સમાં પણ લોકોને રાઇટ એડવાઇસ નથી મળતી. જેમ કે હું તમને વાત કરું કે ભાઈ ઇન્સ્યોરન્સમાં 2 પ્રકારના ઇન્સ્યોરન્સ હોય, લાઈફ અને જનરલ ઇન્સ્યોરન્સ. આપણે લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરીએ જેમાં સૌથી વધારે લોકોને એવું થાય છે કે ભાઈ મારી સાથે ઠગાઈ થઈ કે મારી સાથે ફ્રોડ થયો. લાઈફ ઇન્સ્યોરન્સમાં થતા હોય છે. થતા હોય છે, લોકોને એવું ફીલ થાય છે. એટલા માટે જ તો અત્યારે 30% પોલિસી જે લાઈફ ઇન્સ્યોરન્સની ઉતરે છે પહેલા વર્ષે, એ 5 વર્ષની અંદર લોકો એમાં પૈસા ભરવાનું જ બંધ કરી દે છે. 30% પોલિસીઓ પહેલા વર્ષે લોકો પ્રીમિયમ ભરે, બીજા વર્ષથી બંધ કરી દે, અથવા બીજા વર્ષે ભરે, ત્રીજા વર્ષે ભરે, ચોથા વર્ષથી બંધ કરી દે. કારણ કે લોકોને ત્રીજા ચોથા વર્ષમાં એ વસ્તુ ફીલ થવા મળે કે ભાઈ મારી સાથે ઠગાઈ જાય છે. તો એવા 30% પોલિસીઓ છે. હું કોઈ કંપનીનું નામ લઈ લઈશ પણ અત્યારે એ ફિગર 30% આજુબાજુ આવે છે કે જેમાં લોકો પોલિસીને આગળ ચાલુ રાખવાનું જ બંધ કરી દે છે. એકચ્યુઅલી લાઈફ ઇન્સ્યોરન્સમાં સિમ્પલ છે પણ બહુ કોમ્પ્લિકેશન સાથે લોકો પ્રેઝન્ટ કરે છે. હું એમાં નથી વાત કરતો કે ભાઈ એમાં એજન્ટ્સનો જ વાંક છે, એમાં કસ્ટમરનો બી વાંક છે. કસ્ટમર આજે જેમ કે એ વાત કરું. કસ્ટમર આજે ઇન્સ્યોરન્સનો મતલબ શું થાય? શું? પ્રોટેક્શન. ઓકે. જ્યારે કસ્ટમરને ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ જોતું છે એટલે રિટર્ન્સ. લોકો ઇન્સ્યોરન્સ એટલે પ્રોટેક્શન, તો લોકો રિટર્ન શું કામ માંગે છે? આજે આપણે કોઈ પણ લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી જોઈએ તો લોકો એમ કે ભાઈ હું 1 લાખ રૂપિયા આપીશ અને પછી હું તમને 5 લાખ રૂપિયા પાછા આપીશ. રિટર્ન શું કામ જોઈએ છે તમારે? ઇન્સ્યોરન્સનો સિમ્પલ મિનિંગ થાય પ્રોટેક્શન. તમે તમારી લાઈફનો ઇન્સ્યોરન્સ લો છો મતલબ કે તમારી લાઈફમાં તમને રિપ્લેસમેન્ટ કરવાવાળું કોઈ નથી, પણ તમારી ઇન્કમને રિપ્લેસમેન્ટ કરવાવાળો લાઈફ ઇન્સ્યોરન્સ છે. તો તમે જેટલું કમાતા હતા એની જગ્યાએ હું તમારા ફેમિલીને એટલા રૂપિયા આપી દઈશ. સિમ્પલ છે. અને એ સૌથી અફોર્ડેબલ રસ્તો છે. પણ એના પર કોઈનું ધ્યાન નથી.
બસ લોકોને એ ધ્યાન છે કે ભાઈ હું 1 લાખ રૂપિયા ભરું અને રિટર્ન રિટર્ન મને મળે, અને એ રિટર્ન પણ એક્સપેક્ટેડ એનું વધારે હોય છે, જ્યારે એનું એકચ્યુઅલ રિટર્ન 6-7% છે, કે જે ઇન્ફ્લેશનને પણ બીટ નથી કરતું, એટલે કે મોંઘવારીને પણ બીટ નથી કરતું. ઇન્ડિયામાં લાસ્ટ 3 ડેકેડ્સનો મોંઘવારી દર છે 5.97%, એટલે કે ઓલમોસ્ટ 6%. એટલે એ 6%નું તમને રિટર્ન આપે છે ઇન્સ્યોરન્સ કંપની, અને 6% જ મોંઘવારી દર છે. એટલે તમારા પૈસા વધતા તો નથી જ. ઇક્વલ. તમે આજથી 20 વર્ષ 30 વર્ષ પછી ધારો કે એ પૈસા હશે, બરાબર છે, નો ડાઉટ ફિગર્સમાં વધી ગયેલા હશે, પણ તમારા જે પૈસાની આજે જે પરચેઝિંગ છે એ જ ત્યારની હશે, કારણ કે ઇન્ફ્લેશન એટલું વધી ગયું હશે. તમે આજે 100 રૂપિયાની વસ્તુ ખરીદી શકો છો, એ 6% ઇન્ફ્લેશન છે, એટલે આવતા વર્ષે તમારે એને ખરીદવી હોય તો તમારે 106 રૂપિયા આપવા પડશે, સિમ્પલ ભાષામાં. તો એવી જ રીતે 30 વર્ષ પછી તમને જે રૂપિયા મળે એમ છે ને, એ તમે અત્યારે જે ચૂકવા છે ને એ જ તમને મળશે. ઓકે, આ સિમ્પલ ફંડા છે આખું. સિમ્પલ ફંડા છે. ઇન્સ્યોરન્સ બાબતમાં, લાઈફ ઇન્સ્યોરન્સ બાબતમાં હું બહુ ક્લિયર છું કે જો તમને ટર્મ ઇન્સ્યોરન્સ મળતો હોય તો તમારે એ જ લેવાય, બીજા કોઈ પણ પ્રકારના ઇન્સ્યોરન્સ ના લેવાય. કારણ કે બાકી બધા ઇન્સ્યોરન્સમાં કોઈક ને કોઈક હિડન ચાર્जेस, કોઈક ને કોઈક પર્સન્ટેજ ઇન્વોલ્વ હોય છે. ઓકે તમારી પાસે રૂપિયા આવવા જ નહીં જોઈએ. ઇન્સ્યોરન્સ એટલે પ્રોટેક્શન, તમારે પૈસા નાખવાના, પ્રોટેક્શન લેવાનું. તો ઇન્સ્યોરન્સ કેટલા પ્રકારના હોય છે? ઇન્સ્યોરન્સ મૂળ 2 પ્રકારના હોય છે. એકને કહેવાય છે લાઈફ ઇન્સ્યોરન્સ અને એકને કહેવાય છે જનરલ ઇન્સ્યોરન્સ. ઓકે, લાઈફ ઇન્સ્યોરન્સની બંનેમાં ડીપ જઈને મને સમજાવો. લાઈફ ઇન્સ્યોરન્સમાં અલગ અલગ પ્લાન્સ હોય છે, મતલબ અલગ અલગ પ્રકારના ઇન્સ્યોરન્સ હોય છે. એકને કહેવાય ટર્મ ઇન્સ્યોરન્સ, જે હું તમને વાત કર્યો. એના પછી આવે હોલ લાઈફ ઇન્સ્યોરન્સ, એટલે કે આખા 100 વર્ષ કે 200 વર્ષનો તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધીનો પ્લાન તમને રેડી આપશે. એકને કહેવાય મની બેક ઇન્સ્યોરન્સ, એટલે કે તમે જે ભર્યા છે રૂપિયા એ તમને પાછા મળશે. એકને કહેવાય યુલિપ ઇન્સ્યોરન્સ, યુનિટ લિંક સેવિંગ સ્કીમ્સ, કે જેની અંદર તમારા પૈસા ઇન્સ્યોરન્સમાં પણ જાય અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ જાય. તો આ જે ટર્મ ઇન્સ્યોરન્સ સિવાયના બાકીના 4-5 પાર્ટ છે, તમારે એમાં નહીં જવાનું, એ પ્યોરલી ઇગ્નોર કરવાના. જો તમને પ્યોર ટર્મ ઇન્સ્યોરન્સ મળતો હોય તો તમારે એ જ રાખવાનો અને એ જ લેવાનું, કારણ કે ઇન્સ્યોરન્સનો મતલબ થાય છે પ્રોટેક્શન. અને લોકો એ ભૂલી ગયા છે, અને લોકો ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્સ્યોરન્સ નથી કરતા. ઓકે, તો એવા પણ હશે ને જે ઇન્સ્યોરન્સ કે લોકોને હજી જાણ નથી? એવા કેટલા પ્રકારના? ઘણા બધા પ્રકારના ઇન્સ્યોરન્સ. હવે આ તમને એક લાઈફ ઇન્સ્યોરન્સ કીધું. જનરલ ઇન્સ્યોરન્સની આપણે વાત કરીએ તો જનરલ ઇન્સ્યોરન્સમાં ઘણા બધા ઇન્સ્યોરન્સ છે. હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, કાર્ગો મરીન ઇન્સ્યોરન્સ, પછી મને આ બધી જેટલા તમે બોલો એની એક લાઈન કયો. એક લાઇનમાં હું વાત કરું તો હેલ્થ ઇન્સ્યોરન્સ સિમ્પલ તમારા હેલ્થ બાબતનો છે, કે તમને કોઈ પણ બીમારી થઈ જાય છે તો તમે આરામથી હોસ્પિટલાઇઝ થાવ છો તો તમને ત્યાં હોસ્પિટલનો ખર્ચો તમને આપી દે છે. જે ઇવન મિનિમમ છે આપણે અહીંયા એવરેજ 4 લોકોનો તમે 30 યર્સની અરાઉન્ડના એજવાળા, જો 30 યર્સની અરાઉન્ડના હસબન્ડ અને વાઈફ અને એમના 2 ચાઇલ્ડનો તમે એવરેજ ઇન્સ્યોરન્સ તમે કરો ને તો 15,000 રૂપિયા આવે વર્ષનો એવરેજ. ઓકે, બરાબર. ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય, બાકી એવરેજ તમને 15,000 આસપાસ મળે, જે ઓલ ઓવર વર્લ્ડમાં લોવેસ્ટ છે આપણો હેલ્થ ઇન્સ્યોરન્સ. પછી આવે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, કે જેની અંદર તમારું કોઈ એક્સિડન્ટ્સ થાય છે, તમને ક્યાંય રોડ પર તમને કોઈ એક્સિડન્ટ થાય છે અથવા તમે પડી જાઓ છો, તમને હોસ્પિટલાઇઝ કરવા પડે છે, તો એવા કેસમાં પણ તમને સહાય કરશે. અને જો કોઈ એક્સિડન્ટ દરમિયાન તમારી ડેથ થઈ જાય છે તો પણ તમારું કવર કરશે. પ્લસ તમારી ધારો કે તમે જોબ કરો છો અથવા તો કોઈ બિઝનેસ કરો છો, તો તમે આજે દાખલ થયા છો અઠવાડિયા માટે, 2 અઠવાડિયા માટે, 3 અઠવાડિયા માટે, તો તમને એ જે અઠવાડિયાનું કમ્પન્સેશન છે, કે જે તમારી સેલરી કટ થવાની છે ત્યાં, એ પણ તમને આપશે. એટલે કે પૈસા પણ તમને આપશે અલગથી, કે ભાઈ તમે જોબ પર નથી જઈ શક્યા તો તમે આરામ કર્યો છે, વાંધો નથી, ડૉક્ટરે લખીને આપ્યું કે ભાઈ 2 મહિનાનો આરામ છે, તો 2 મહિનાના પૈસા તમને ઇન્સ્યોરન્સ કંપની આપશે તમારી સેલરી પ્રમાણે. અથવા તો એમાં ફિક્સ બી હોય છે કે 2,500-3,000 રૂપિયા પર ડેના હિસાબથી પણ તમને આપે છે. અને વન ઓફ ધ ચીપેસ્ટ ઇન્સ્યોરન્સ હોય છે. 10 લાખ રૂપિયાનો હું તમારો કદાચ પર્સનલ એક્સિડન્ટ કવર લઉં તો એનું માત્ર પ્રીમિયમ આવે 1,500 રૂપિયાથી 2,000 રૂપિયા, અથવા 2,500 રૂપિયા સુધી તમે ગણી શકો. અને બીજી વસ્તુ, જે કોઈ બી ઇન્સ્યોરન્સ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે, તમે કોઈ ઇન્સ્યોરન્સ ના લઈ શકો ને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ એક ઇન્સ્યોરન્સ તમારે લઈ લેવાનો. 2,500 રૂપિયાની અફોર્ડેબિલિટી રાખવાની, આ એક ઇન્સ્યોરન્સ લઈને
તમે, કોઈ પ્રોબ્લેમ નથી. આ એક ઇન્સ્યોરન્સ ખાલી લઈ લેવાનો. તમને કોઈ ઇન્સ્યોરન્સ તમને એવું હોય કે મારે હેલ્થ બી નથી લેવો, લાઈફ બી નથી લેવો, કંઈ નથી લેવો, તો આ એક હા, ખાલી ઇન્સ્યોરન્સ એક લઈ લેવાનું. એક લઈ લેવાનો. બેઝિકમાં બેઝિક, મિનિમમમાં મિનિમમ આ એક લઈ લેવાનો. બાકી તમે ધારો કે હું આજે કોઈ બિઝનેસ ઓનર છે કે જેમની દુકાન છે અને એમાં ધારો કે 25-50 લાખનો સ્ટોક પડેલો છે, તો એનો પણ ઇન્સ્યોરન્સ થાય, જેને કહેવાય બિઝનેસ ઇન્સ્યોરન્સ, અથવા તો તમે પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ કહી શકો. તો એ ઇન્સ્યોરન્સ બી બહુ નોમિનલ કોસ્ટની અંદર અવેલેબલ હોય છે. ધારો કે 25 લાખનો હું રફલી અંદાજો કરું તો 1500 થી 2000 રૂપિયામાં તમારો વર્ષનો ઇન્સ્યોરન્સ આવી જાય, જેમાં તમારી કદાચ દુકાન સળગી હોય, દુકાનમાં કંઈ લૂંટફાટ થઈ હોય, તો એ બધી જ વસ્તુઓ કવર થાય. તો આ બધા ઇન્સ્યોરન્સ લોકોને ખબર જ નથી હોતી, આ બધા ઇન્સ્યોરન્સ વિશે જાણ જ નથી હોતી, અને આ બધા ઇન્સ્યોરન્સ નીડેડ છે પાછા. કારણ કે હા, એકચ્યુઅલી નીડેડ છે. તમે 10 વર્ષ સુધીમાં તમારો બિઝનેસ તમે કરતા હોય, 10 વર્ષ સુધીમાં તમે તમારો સ્ટોક સંભાળતા હોય, તો 25 લાખનું કવરેજ 10 વર્ષ સુધીમાં 25,000 રૂપિયામાં તમારું કામ પતી જાય. હવે આનાથી વધારે તો મેં કીધું ને કે સુખ અને શાંતિ તમને ક્યાંથી મળે? જ્યારે તમારું આ બધી જ વસ્તુઓ સિક્યોર્ડ હોય તો આરામથી ઊંઘ આવે ને આરામથી સુખ અને શાંતિ રહે, જ્યારે કોઈ ચિંતા ના હોય તમને ત્યારે. એટલે ઇન્સ્યોરન્સનું કામ એ જ હોય કે તમને ચિંતા મુક્ત કરવા. તમે તમારો લાઈફ ઇન્સ્યોરન્સ લઈ લો છો. હા, હા, પ્રોટેક્શન એક કવર કરી લો કે તમારી લાઈફમાં કંઈ પણ થઈ જશે તો તમને ઇન્સ્યોરન્સ કમ્પન્સેટ કરી શકશે. જ્યારે હજી એક વાર કહી દઉં કે લોકો આ પ્રોટેક્શનની જગ્યાએ લોકો ઇન્વેસ્ટમેન્ટ ગણી નાખે છે ઇન્સ્યોરન્સને. હા, મને ખ્યાલ છે ત્યાં સુધી તમે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પણ છો. રાઈટ છે. તો આ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની જર્ની ક્યાંથી શરૂ થઈ અને કેવી રીતે થઈ? ઇન્વેસ્ટમેન્ટ્સ હું 2017થી કરું છું, અને 2017થી મેં મારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું. અત્યારે ઓલમોસ્ટ 75 લાખ 80 લાખ આજુબાજુ મારું ઇન્વેસ્ટમેન્ટ પોતાનું છે. અને ઇન્વેસ્ટમેન્ટ જર્નીમાં આગળ વધતા વધતા ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ્સ એવા પણ આવ્યા કે જેમાં મને એવું થતું હતું કે ભાઈ આ ઇન્વેસ્ટમેન્ટ્સ કેવું હોય, તો એ ટ્રાયલ પૂરતું મેં પણ મારા જાત ઉપર પહેલાં એક્સપેરિમેન્ટ કર્યા, અને એ ઇન્વેસ્ટમેન્ટ્સમાં મને સાઇડબેક પણ મળેલા છે. પણ આજ સુધી દિવસ જે ઇન્વેસ્ટમેન્ટ હું લોકોને રેકમેન્ડ કરું છું એ પ્યોરલી ટેસ્ટેડ હોય છે પહેલાં મારા ઉપર. હું મારું જાતનું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ હું પહેલાં કરું છું કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાં, અને પછી જ હું મારા ક્લાયન્ટ્સ, મારા કસ્ટમરને રેકમેન્ડેડ કરું છું. અને ઇન્વેસ્ટમેન્ટ બાબતમાં અમે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓલરેડી ચેકઆઉટ કરી રહ્યા છે. મેં તમને આગળ પૂછ્યું કે કેટલા પ્રકારના ઇન્સ્યોરન્સ આવતા હોય છે. હવે એક એવો જ સવાલ હું તમને કરવા જાઉં છું, તો કેટલા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ આવતા હોય છે? ઇન્વેસ્ટમેન્ટ જનરલી છે ને, ધારો કે હું ઇન્ડિયાની વાત કરું તો ઇન્ડિયામાં અત્યારે એફડી અને આરડી, એના પછી સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, બોન્ડ્સ, એનપીએસ, ગોલ્ડ, પ્રોપર્ટી, પછી ફોરેક્સમાં અત્યારે લોકો ઘણા બધા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે. પણ હું એક વાત એમાં પણ કહી દઉં કે અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડેડ નથી કરતા ફોરેક્સ, અને ફોરેક્સ ઇઝ ઇલીગલ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં બેન છે. જો તમે કરતા હો તો ખાસ ચેતી જજો કે ફોરેક્સ ઇઝ ઇલીગલ ઇન ઇન્ડિયા, ગમે ત્યારે બી બ્લોક થઈ શકે છે. બાકી કોઇન્સ છે, બિટકોઇન્સને એ બધું પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે. આ બધા ઘણા બધા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ્સ લોકો કરે છે. સૌથી વધુ ફાયદાકારક તમે કહી શકાય તો કયા? ફાયદાકારક અત્યારની દ્રષ્ટિએ ઇન્વેસ્ટમેન્ટ, તમારે એક બેસ્ટ એડવાઇસ પણ આપતા જવાની છે આ પોડકાસ્ટમાં. પાક્કું. એક આખું કાઉન્સેલિંગ અમને મળી જવું જોઈએ, એટલે હવે અમે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને એ અમારે ખાલી વિચારવાનું રહ્યું. જો અત્યારે જે લોકો ગ્રોઈંગ સ્ટેજમાં છે કે જેમની પાસે અત્યારે સમથિંગ હું એમ કહું તો 10,000 થી 15,000 20,000 રૂપિયા મહિને કદાચ એ લોકો ઇન્વેસ્ટ કરવા માટે આવતા હોય, તો એવા કેસની અંદર અત્યારે બેસ્ટ છે મ્યુચ્યુઅલ ફંડ્સ. મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઈપી તમે કરી લો. તમારા જેટલા પણ ઇન્વેસ્ટમેન્ટ છે અત્યારે તમે એમાં કરી શકો સ્ટાર્ટિંગ ફેઝમાં. પછી મ્યુચ્યુઅલ ફંડ પછી તમે સ્ટોક માર્કેટ પણ સિલેક્ટ કરી શકો. એના પછી નેક્સ્ટ તમે આગળ બીજા પણ ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, ગોલ્ડ્સ છે, પ્રોપર્ટીઝ છે, એમાં પણ તમે કરી શકો. પણ બેઝિક લેવલ પરથી હું ચાલુ કરું તો મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ધ બેસ્ટ વે ટુ ગ્રો યોર મની. મતલબ તમારા પૈસા વધારવામાં અને તમારા ઓછા પૈસાને વધારે મલ્ટીપ્લાય કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ છે અત્યારે હાલની તારીખમાં. હવે આ મારે થોડું આપણે જાણ્યું, જેને ખ્યાલ પડે છે એ લોકોને તો સમજાઈ જશે. એકદમ નોર્મલ
સરળ ભાષામાં હજી મારે જાણવું છે, ઇન્વેસ્ટમેન્ટ કેટલા પ્રકારના હોય છે અને એકદમ સરળ ભાષામાં કહો, જેને ખબર જ નથી આ કોઈ ઇન્વેસ્ટમેન્ટ બાબતે. ઓકે, તો ઇન્વેસ્ટમેન્ટમાં ફર્સ્ટ છે તમારું, હું કહું ને તો પહેલું ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું જોઈએ ઇમરજન્સી ફંડ. ઇમરજન્સી ફંડ એટલે કે તમારી આજે જોબ નથી અથવા તમે આજે કોઈ બિઝનેસ સાથે સંકળાયેલા છો અને 2-5 મહિનાનો સ્ટેગ્નન્ટ પિરિયડ આવે છે કે જેમાં તમે ઇન્કમ કરવાના જ નથી, તો એ જે ઇમરજન્સી ફંડ છે એ તમારું કાં તો સેવિંગ અકાઉન્ટ્સમાં હોવું જોઈએ કે જેના પર તમને 4-5% ઇન્ટરેસ્ટ મળે, અથવા તો તમે એને એફડીમાં મૂકી શકો છો કે તમારું ફર્સ્ટ ઇમરજન્સી ફંડ કે જેને ગમે ત્યારે તમે રિડીમ કરી શકો અને લઈ શકો. એના પછી તમે આગળ વધો છો તો એમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો કે જેમાં તમે એસઆઈપી કરી શકો છો અને લમસમ પણ કરી શકો છો. અત્યારે બેસ્ટ રિટર્ન્સ મ્યુચ્યુઅલ ફંડ્સના છે. ઇવન સ્ટોક માર્કેટ્સ કરતાં પણ અમુક મ્યુચ્યુઅલ ફંડ્સના બહુ સારા રિટર્ન્સ છે, કારણ કે એમાં મ્યુચ્યુઅલ ફંડ્સ એક એવી વસ્તુ કે જેમાં તમારા પૈસા તમે ખુદ મેનેજ નથી કરતા. એના માટે એક બહુ મોટી કંપનીનો મેનેજર હોય છે જેને ફંડ મેનેજર કહેવાય, કે જે આખા ફંડને હેન્ડલ કરતો હોય છે, મેનેજ કરતો હોય છે. તો એ તમારા કરતાં બટ ઓબ્વિયસ છે બહુ સારું રિટર્ન એ જનરેટ કરી શકે છે. અને એ રિસન્ટ સમયની અંદર બધાના એક્સપિરિયન્સમાં જ છે. પાસ્ટ 10 વર્ષ એટલે કે પાસ્ટનો 1 ડેકેડ્સની હું વાત કરું તો સૌથી વધારે રિટર્ન્સ આપવાવાળું ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ છે. ઓકે, અને આ એક રૂલ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ શું હોય છે? બેઝિક છે ને પર્સનલ ફાઇનાન્સના રૂલ્સ બનાવેલા છે કે જે તમારી કેપેસિટીને એન્હાન્સ કરે. જેમ કે હું એક કહું તો ફર્સ્ટ રૂલ્સ ઇઝ કે ભાઈ તમારી જે ઇન્કમ થાય છે, સપોઝ તમે ₹1,00,000 કમાવો છો મહિને, તો એ ₹1,00,000માંથી પહેલાં તમારું ઇન્વેસ્ટમેન્ટ કાઢો કે તમારે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે. રૂલ્સ, હા, ધારો કે 30,000 રૂપિયા તમારે ઇન્વેસ્ટ કરવા છે તો 30,000 રૂપિયા કાઢો અને બાકીના જે 70,000 છે એને ખર્ચ કરો. આપણે અત્યારે એવી ફાઇનાન્શિયલ વર્લ્ડમાં છીએ કે જેમાં તમે પહેલાં તમારી જે ₹1,00,000 આવે એમાંથી તમે ખર્ચો કરી લો, બચે જે વધે ઉડાડી દઈએ અને બચે જે વધે એને કદાચ આપણે ઇન્વેસ્ટ કરીએ તો કરીએ, બાકી એ બી સેવિંગ અકાઉન્ટ્સમાં પડ્યા હોય. તો એ ફર્સ્ટ રૂલ છે કે પહેલાં ઇન્કમ માઇનસ તમારું ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ. ફર્સ્ટ રૂલ્સ આ છે. સેકન્ડ રૂલ એવો પણ કહે છે કે ભાઈ 70-30-20 50-30-20. 50-30-20 એટલે કે તમારી જે એન્યુઅલ મંથલી ઇન્કમ છે એના 50% તમે તમારી નીડ્સ પાછળ ખર્ચો. એટલે કે તમારું લાઇટ બિલ, વેરા બિલ, તમારું જે કંઈ ઘર ખર્ચ હોય એની પાછળ જરૂરિયાતો પાછળ ખર્ચો. તમારા ઇન્કમના 50% રૂપિયા. 30% રૂપિયા તમારી વોન્ટ પાછળ નાખો. એટલે કે મારે ગાડી લેવી છે, જેમ મારે મસ્ટેંગ લેવી છે એની પાછળ હું ખર્ચું, મતલબ અથવા તો હું સેવ કરું એને. સેવિંગ કરો. હા, અથવા તો કોઈ વેકેશન પર જવું છે તો એની પાછળ ખર્ચો તમે. અને બાકીના જે 20% છે એને કમ્પલસરી ઇન્વેસ્ટ કરો. તમારા બિઝનેસમાં પણ નહીં, અલગથી ઇન્વેસ્ટ કરો. રૂલ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. હા, આ એક 50-30-20 રૂલ્સ છે કે જેની અંદર જે મતલબ ઘણા બધા ફાઇનાન્શિયલ ઇન્ફ્લુએન્સરનો આ રૂલ્સ ફેવરેટ હોય છે કે જેમાં તમે તમારી કેપેસિટીને એન્હાન્સ કરો અને તમને ખબર પડે એકચ્યુઅલી કે ભાઈ હું ધારો કે 50,000 કમાઉં છું તો મારે કેટલા રૂપિયા ખર્ચવા જોઈએ. મારો ખર્ચો એનાથી વધારે ન હોવો જોઈએ. જેમ કે 50,000 કમાય છે તો 50% 25,000, 25,000 રૂપિયા થાય. હવે 25,000 કરતાં બી તમારો ખર્ચો વધારે છે તો તમે કોઈ દિવસ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી શકો, અથવા તો તમારી જરૂરિયાતો તમે પૂરી નહીં કરી શકો. તો આ એક રૂલ્સ આ કહેવા માંગે છે. નેક્સ્ટ હું કહું તો ભાઈ લોકોને ઘણીવાર એવું હોય છે, મને ઘણા લોકો સવાલ પૂછે કે મારે કેટલા % રિસ્ક લેવું. ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અ રિસ્કી એસેટ્સ, બરાબર છે? એટલે કેટલા % રિસ્ક હા, લેવું? મારે કેટલા % રિસ્ક લેવું? બેઝિક ક્વેશ્ચન હોય છે. હા, કે ભાઈ કેટલા મારે સેફ સાઈડ રાખવાને કેટલા % રિસ્ક લેવું? તો એનો સિમ્પલ નિયમ છે કે ભાઈ જે તમારી 100 માઇનસ તમારી એજ જે ઇક્વલ ટુ આવે એટલા %નો રિસ્ક લેવાનું. એટલે કે મારી એજ જો 30 છે તો 100 - 30 એટલે બાકી બધા 70. તો 70% મારા ફંડનું હું રિસ્ક સાઈડ નાખી શકું છું અને 30% ફંડને હું સેફ સાઈડ રાખી શકું છું. વાહ. એટલે સિમ્પલ લેંગ્વેજમાં તમને તમારું રિસ્ક ખબર પડી જાય કે મારે ધારો કે job 100 રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે તો 70 રૂપિયાને મારે ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક સાઈડ રાખવાના અને 30 રૂપિયા મારે સેફ સાઈડ રાખવાના. રિટર્ન વિચારવાનું. કે થોડુંક મારે જે મ્યુચ્યુઅલ ફંડ અને
એસઆઈપી વિશે થોડું મને કહો ને, શું છે થોડુંક ડિટેલિંગ્સમાં. મ્યુચ્યુઅલ ફંડ ઓલમોસ્ટ 20-25 વર્ષ તો મ્યુચ્યુઅલ ફંડને ઇન્ડિયામાં થઈ ગયા છે, પણ અત્યારે ડ્યુ ટુ હું એમ કહીશ કે ભાઈ આઈપીએલ્સની એડ્સ ને ધોનીના અને સચિનના ભરોસે મ્યુચ્યુઅલ ફંડને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે, અને અત્યારે ઇન્ડિયા વન ઓફ ધ હાઈએસ્ટ ગ્રોઈંગ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ છે. એમાં અત્યારે મ્યુચ્યુઅલ ફંડ શું ફરક આવ્યો આખો? બહુ ફરક આવ્યો. લોકોનો જોવાનો નજરિયો, લોકોને આજે અમે જ્યારે ક્લાયન્ટને એમ કહીએ કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ, તો હા ઓકે છે કરીએ, એવા જવાબ મળતા. જ્યારે એની પહેલાંના હું આજથી 2-5 વર્ષ પહેલાં હું જ્યારે ફ્રીમાં લોકોને એમ કહેતો કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ કરો, મ્યુચ્યુઅલ ફંડમાં ફ્રી એડવાઇસ જ્યારે હું આપતો કે એટલીસ્ટ તમે 1000 રૂપિયાથી ચાલુ કરો, પણ એ પણ લોકો નહોતા કરતા ડ્યુ ટુ લોકોને બહુ રિસ્ક ઇન્વોલ્વ લાગતું હતું, લોકોને બ્લન્ડર લાગતું હતું, લોકોને એમ થતું હતું કે ભાઈ આપણા પૈસા લઈને ભાગી જશે. હવે એ બધું શોર્ટ આઉટ થઈ ગયું છે ડ્યુ ટુ વન ઓફ ધ, એક કહું ને કે ભાઈ સ્ટ્રિક્ટ ગવર્નન્સમાં જે મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટને રેગ્યુલેટ કરતી બોડી છે સેબી, સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, તો એણે બહુ સ્ટ્રિક્ટ રૂલ્સ રિગાર્ડિંગ મ્યુચ્યુઅલ ફંડ્સ, રિગાર્ડિંગ સ્ટોક માર્કેટ લાવવાના લીધેથી અત્યારે બહુ સેફ સાઈડ હું એમ કહી શકું છું કે તમારું બહુ સેફ ઇન્વેસ્ટમેન્ટ્સ મ્યુચ્યુઅલ ફંડ ને સ્ટોક માર્કેટમાં થાય છે, જેના લીધેથી અત્યારે ગ્રોથ પણ છે, નંબર ઓફ અકાઉન્ટ્સમાં પણ ગ્રોથ છે, નંબર ઓફ એસઆઈપી બુક્સ, એસઆઈપી એટલે હું તમને સિમ્પલ લેંગ્વેજમાં કહું તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ કહેવાય એને, એસઆઈપીને. અને એમાં તમારે ફિક્સ ડેટ પર ફિક્સ પૈસા તમારા અકાઉન્ટમાંથી કટ થઈ જાય અને એના યુનિટ્સ પરચેસ થઈ જાય કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ્સના. હવે એનો ફાયદો બહુ સારા છે કે ધારો કે જે મેં તમને કીધું કે ભાઈ ઇન્કમમાંથી પહેલાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કાઢવાનું, તો ઇન્વેસ્ટમેન્ટ પહેલાં જ નીકળી જાય. ધારો કે તમારી 5 તારીખે સેલેરી આવતી હોય, કટ થઈ જાય 6 તારીખે જ એસઆઈપી કરી નાખવાની કે જેના લીધે તે પહેલાં જ નીકળી જાય તમારા પૈસા, જેનાથી તમારું ઇન્વેસ્ટમેન્ટ્સ વધે છે. સેકન્ડ છે કે માર્કેટના ઈચ એન્ડ એવરી પોઈન્ટ્સમાં, માર્કેટ કોઈ દિવસ સ્ટ્રેટ ફોરવર્ડમાં ઉપર નથી જવાનું, એ હંમેશા અપ્સ એન્ડ ડાઉન્સમાં જાય, વેરિએશન્સ હોય જ હા, વોલેટાઇલિટી હોય જ છે તમારી. તો જ્યારે એ નીચે જાય છે ત્યારે તમે તો ફિક્સ રૂપિયા જ નાખવાના છો, તો જ્યારે એનો ભાવ નીચે જાય છે ત્યારે તમે વધારે ખરીદો છો, અને જ્યારે એનો ભાવ ઊંચો જાય છે ત્યારે તમે ઓછું કરી દો છો. એટલે તમારું જે એવરેજ પરફોર્મન્સ હોય ને એ જ તમારું નીકળે, તમારું ડાઉન પરફોર્મન્સ ના આવે. અત્યારે હાલની તારીખમાં હું 100% શ્યોર છું કે કોઈના પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં જેણે 5 વર્ષ પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે એનો નેગેટિવ તો નહીં જ હોય, એ હું શ્યોર છું. કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર એણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે તો 5 વર્ષ ઉપરનો સમયગાળામાં એનું નેગેટિવ રિટર્ન્સ તો નહીં જ હોય. અને એ પણ શ્યોર છું કે 10 વર્ષથી જેણે ઇન્વેસ્ટમેન્ટ કરેલો છે એનું 10%થી નીચે ઇન્વેસ્ટમેન્ટ, 10% રિટર્ન્સથી નીચે રિટર્ન્સ નહીં હોય. તો મ્યુચ્યુઅલ ફંડ ને એસઆઈપી અત્યારે ફૂલ જોશમાં આગળ વધી રહ્યા છે. ઇન્ડિયામાં અત્યારે 20,000ની પર મંથ, 20,000 કરોડની પર મંથ એસઆઈપી બુક છે. એટલે દર મહિને માર્કેટમાં 20,000 કરોડ રૂપિયા દર મહિને માર્કેટમાં નવા આવે છે ડ્યુ ટુ ઇન્ડિયન્સ. અને હજી તો આ બધા ઇન્ડિયન્સથી એ થયું છે. અને હજી તો આ 4.9% જ છે ટોટલ પોપ્યુલેશનના, 4.9% જ લોકો ઇન્વેસ્ટેડ છે આમાં. હજી તો બહુ મોટો ફિગર આવવાનો બાકી છે. તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં નોન ડાઉટેડલી બહુ એક્સપોનેન્શિયલ ગ્રોથ પોસિબલ છે, ઇવન સ્ટોક માર્કેટ્સમાં અને મ્યુચ્યુઅલ ફંડ બંનેમાં. ઓકે, આપણે આ વાત થઈ ગઈ કે ચાલો ફિક્સ એક મંથમાં એક ઇન્કમ આવવાનું હોય, એની પછી આ બધું ઇન્વેસ્ટમેન્ટ ને એ બધી વાત. કોઈક લોકો, ઘણા લોકો એવા હશે કે જે એક એવી ફિલ્ડમાંથી બિલોંગ કરતા હશે કે એમની પાસે અમુક સમયે જ અમુક અમાઉન્ટ આવતું રહેતું હોય છે, ફિક્સ નથી હોતું. તો એમની માટે પણ કોઈ પ્લાનિંગ કે એવા કોઈ ખરા? એમની માટે લમસમ અવેલેબલ છે કે જ્યારે એ થોડું મને ડિસ્ક્રાઇબ પૂરું કરો. જ્યારે કોઈ પણ જગ્યાએ તમારી પાસે પૈસા હોય છે તો તમારું ઇવન સ્ટોક માર્કેટમાં બી અકાઉન્ટ હોય છે અને મ્યુચ્યુઅલ ફંડમાં બી અકાઉન્ટ હોય છે. તમે લમસમ ઇન્વેસ્ટમેન્ટ્સ કરી શકો છો, જેટલા પણ રૂપિયાનું હોય એટલા રૂપિયાનું. અને અત્યારે હું એક વસ્તુ બીજી પણ કહી દઉં કે અમે અમારા ઘણા ક્લાયન્ટને રેકમેન્ડેડ કરતા હોય છે કે ધારો કે માર્કેટ 2% કે 5% કે 10% નીચે જાય છે તો શોર્ટ તમારી પાસે જે પડેલા 2, 5, 10, 15 જેટલા બી ઇવન લાખોમાં બી રૂપિયા હોય તો તમે ઇન્વેસ્ટ કરજો. નીચે જાય છે ત્યારે? હા, નીચે જાય છે ત્યારે
તમને એમ ન્યૂઝ મળે છે કે ભાઈ 2% માર્કેટ નીચે ગયું છે કે 5% માર્કેટ નીચે ગયું છે કે 10%, તમે 10 વર્ષ પછી મને શોર્ટ યાદ કરશો અને શોર્ટ તમારું રિટર્ન પોઝિટિવ હશે. એમ પાક્કું. કારણ કે ઇન્ડિયામાં હજી તો આપણે ઇન્ડિયાનો જે જીડીપી છે બરાબર છે એ $4 ટ્રિલિયન જીડીપી છે. આપણા કરતાં હજી 3-4 દેશો આગળ છે. એ 3-4 દેશોનો જે પોપ્યુલેશન છે એ પોપ્યુલેશનનો રફલી હું અંદાજો કરું તો 50% લોકો એના પોપ્યુલેશનના લોકો મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટેડ છે. અને આપણે હજી 18% પહોંચ્યા છીએ. એટલે આપણી પાસે હજી બહુ મોટો ગ્રોથ છે. હું એક સિમ્પલ ફિગર્સમાં તમને વાત કરું. ઇન્ડિયામાં ટોટલ 150 કરોડ લોકો આજુબાજુ છે. એમાંથી 80 કરોડ આજુબાજુ પાન કાર્ડ છે. એ 80 કરોડમાંથી લગભગ રફલી 12-15 કરોડ લોકો પાસે ડીમેટ એકાઉન્ટ છે અને 18 કરોડથી 20 કરોડ આજુબાજુ મ્યુચ્યુઅલ ફંડ્સ એકાઉન્ટ છે. હવે હું તમને એક શોકિંગ ફિગર કહું. ડ્રીમ 11 પાસે 22 કરોડ લોકો છે. એટલે બહુ ટ્રમેન્ડસ સ્કોપ છે. હવે ડ્રીમ 11 જે એક એપ્લિકેશન છે એની પાસે 22 કરોડ ડાઉનલોડ છે અને ખાલી મ્યુચ્યુઅલ ફંડ્સમાં 18 કરોડ લોકો છે. તો હજી તો આપણે બહુ સર કરવાનું બાકી છે અને હજી ઘણા બધા લોકો ઇનબિલ્ડ થવાના બાકી છે. ખરેખર હું કહું તો હજી પેનિટ્રેશન જ નથી આવ્યું. એટલે હજી તો ટ્રમેન્ડસ પોટેન્શિયલ્સ છે કે જેમાં લોકો આવશે. ઓકે. અને હવે તો ઇન્ડિયા એમ કહેવાય ને કે ભાઈ ગ્રોઈંગ સ્ટેજમાં છે મોદી 3.0ની લીધેથી. તો હવે તો વધારે વેગથી આગળ વધશે. મેન્યુફેક્ચરિંગ હબ બનવા છે. એટલા પ્રમાણમાં થશે હવે. હા, અત્યારે ઇવન જે ફોરેન લોકો ઇન્ડિયાને બહુ સારી રીતે જોવે છે કે ભાઈ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ, જે ડેવલપિંગ કન્ટ્રી છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી મારું રિટર્ન્સ બહુ સારું મળશે. કારણ કે ડેવલપ્ડ કન્ટ્રીમાં અત્યારે રિટર્ન નથી મળતા, ડેવલપિંગ કન્ટ્રીઝમાં રિટર્ન મળે એ લોકોને. એટલે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું લોકો વધારે પસંદ કરે. અને અત્યારે મેન્યુફેક્ચરિંગ હબ બનવા જઈ રહ્યું છે ઇન્ડિયા, ચાઇનાને પછાડીને. પ્લસ આપણી પાસે હવે ટેકનોલોજી છે, આપણી પાસે રોડ ટ્રાન્સપોર્ટ છે, બુલેટ ટ્રેન આવી રહી છે. બધા જ ફેક્ટર્સ આપણા કાળમાં છે. એટલે અમૃતકાળ બનવાની તૈયારીમાં છીએ આપણે ઇન્ડિયા. આ એનપીએસ અને એસજીબી શું હોય છે? પહેલાં હું એસજીબી વિશે વાત કરું. ઓકે. તો જ્યારે ઇન્ડિયામાં આપણું ગોલ્ડ બાબતનું બહુ સારું ઓબ્સેશન્સ છે. મતલબ ગોલ્ડ આપણે જોઈએ છે એમ. એ ઓપ્શન આપણે પહેલા જ પ્રમાણમાં હા, રાખીએ છીએ. એ મેં ઘણા લોકોના પોર્ટફોલિયોમાં જોયું છે કે ભાઈ ગોલ્ડ તો આપણે લેવાનું છે એમ, દર વર્ષે ગોલ્ડ તો જોઈએ જ એમ. હવે ઇન્ડિયામાં ગોલ્ડની કોઈ ખાણ નથી, એટલે ગોલ્ડ આપણે પ્રોડ્યુસ તો નથી કરી શકવાના. તો આપણે ગોલ્ડ લેવું પડે બહારના કોઈ દેશોમાંથી, બહારથી મંગાવવું પડે. જેના લીધેથી આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ અને ઇમ્પોર્ટ, એ બંને વચ્ચે તફાવત આવે છે કે જેના લીધેથી ઇન્ડિયાના પૈસા બહાર જાય છે. એના સોલ્યુશન માટે ગવર્મેન્ટે એક સ્કીમ કાઢી જેને કહેવાય છે એસજીબી, એટલે કે સુવર્ણ ગોલ્ડ બોન્ડ. સુવર્ણ ગોલ્ડ બોન્ડ. હા, એનું આખું નામ સુવર્ણ ગોલ્ડ બોન્ડ છે. હવે ગવર્મેન્ટે શું કામ કાઢ્યું? હવે લોકોને ગોલ્ડ તો ખરીદવું જ છે, પણ ગોલ્ડમાં ઘણા બધા લોકો એવા છે કે જેને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એટલા માટે ખરીદે છે. જ્વેલરી નથી લેવી, પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. ખાલી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી. કારણ કે ગોલ્ડને લોકો બહુ સારી રીતે જોવે છે અને ગોલ્ડમાં એપ્રિસિએશન પણ સારું છે, રિટર્ન્સ પણ સારું છે. અને ગમે ત્યારે લિક્વિડિફાય છે કે હું આજે ગોલ્ડની લગડી લઈને ગયો હોય તો મને મળી જાય પૈસા ગમે ત્યાંથી બી. તો એના લીધેથી ગોલ્ડ ઘણા બધા લોકોની ફેવરેટ વસ્તુ છે ઇન્વેસ્ટમેન્ટ બાબતે. તો ગવર્મેન્ટને બેર ના કરવું પડે કે ભાઈ બહાર એક્સપોર્ટ, એના ગવર્મેન્ટના પૈસા બહાર જાય, એ ના કરવું પડે. એટલા માટે ગવર્મેન્ટે આ સ્કીમ કાઢી કે જેની અંદર એક સૌથી સારો બેનિફિટ છે કે 2.5% ઇન્ટરેસ્ટ તમને દર વર્ષે ગવર્મેન્ટ અલગથી આપે. તમારા જેટલા ગ્રામ્સ, એનું ગ્રામ્સમાં કેલ્ક્યુલેશન આવે, તો જેટલા પણ ગ્રામ્સ તમે ખરીદ્યા હોય એના ગ્રામ્સ પર 2.5% તમને ઇન્ટરેસ્ટ ચૂકવે ગવર્મેન્ટ, કે તમે બોન્ડ્સ ખરીદ્યા છે, તમે ફિઝિકલ ગોલ્ડ નથી ખરીદ્યું એના માટે. પ્લસ ટેક્સ રિબેન્શન છે કે તમે ધારો કે ગેઇન જે કંઈ બી થાય છે, તમને અત્યારે ધારો કે 7,000 સમથિંગનો ભાવ છે, ધારો કે 10 વર્ષ પછી એ તમે બોન્ડ્સ વેચો છો ત્યારે 10,000 રૂપિયા ભાવ છે, તો જે 3,000 રૂપિયા તમને ગેઇન થયો, તો એના પર તમારે કોઈ ટેક્સ ભરવાનો નહીં આવે. જ્યારે તમે ફિઝિકલ ગોલ્ડ્સમાં એ ટેક્સ ભરવો પડે તમારે. ઓકે. એસજીબી તો ગવર્મેન્ટે આ એટલા માટે જ કાઢ્યું કે
ઇન્ડિયાનો પૈસો ઇન્ડિયામાં જ રહે અને ઇન્ડિયાની ડેવલપમેન્ટમાં લાગે, ગવર્મેન્ટ પાસે આવે, ગવર્મેન્ટ એને યુટિલાઇઝ કરી શકે અને ઇન્વેસ્ટમેન્ટનું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય લોકોને. અને એનપીએસની વાત કરું, આ બંને ગવર્મેન્ટની સ્કીમો છે. એનપીએસનો ફૂલ ફોર્મ થાય છે નેશનલ પેન્શન સ્કીમ. હવે ગવર્મેન્ટે અત્યાર સુધી ઘણા બધા લોકોને પેન્શન આપ્યું હતું, પણ હવે ગવર્મેન્ટે સરકારી કર્મચારીઓને પેન્શન આપવાનું બંધ કર્યું, સ્ટોપ કર્યું છે. તો એ લોકોના પૈસા જે ગવર્મેન્ટ એમ ઈચ્છે છે કે પેન્શન માટે આપવા છે, એ એનપીએસમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. અને ગવર્મેન્ટે એ પણ જાહેર કર્યું કે જે લોકોને એવું છે કે ભાઈ મારે પેન્શન જોતું છે એઝ અ ઇન્ડિયન સિટીઝન તરીકે, એ લોકો એનપીએસમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. એટલે એમને 60 વર્ષની ઉંમર પછી એ પૈસા એઝ અ રિટર્ન તરીકે એમની પાસે પાછા આવશે, એઝ અ ઇન્વેસ્ટમેન્ટ તરીકે. એટલે હું પણ મારું રિટાયરમેન્ટ પ્લાન કરી શકું છું નેશનલ પેન્શન સ્કીમની અંદર. એવું નથી કે ખાલી ગવર્મેન્ટ લોકો જ કરી શકે છે, કોઈ પણ કરી કોઈ શકે. પણ કરી શકે, કોઈ પણ ઇન્ડિયન સિટીઝન્સ એનપીએસમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. તમે કેટલા ટકા પ્રિપેર કરો છો કે આ તમે જે લાસ્ટમાં સમજાવ્યું એનએસપી અને એસજીબીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? જે પણ લોકોને એવું છે કે ભાઈ મારે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે હા. અને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ જ છે ખાલી ગોલ્ડનો, બીજો કોઈ પર્પઝ નથી, તો એ લોકોએ એસજીબીમાં લેવું જોઈએ. અને એમાં ગવર્મેન્ટનો સાથ આપવો જોઈએ કે તમારા પૈસા ના કે તમે આજે ફિઝિકલ ગોલ્ડ લઈને તિજોરીમાં મૂકી દો, એનાથી ગવર્મેન્ટને કોઈ ફાયદો નથી, તમને પણ કોઈ ફાયદો નથી. હા, એપ્રિશિએશન તો થવાનું છે, એ થવાનું જ છે, મતલબ ગોલ્ડનો પ્રાઇસ જે વધવાનો છે એ વધવાનો જ છે. તો તમે ગોલ્ડ બોન્ડ લઈને મૂકી દો, બરાબર, જેના લીધેથી એ પૈસા ગવર્મેન્ટ બીજી કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકે અને વધારે રિટર્ન જનરેટ કરી શકે. અને એનપીએસમાં બી સેમ એવું છે કે તમે ધારો કે તમારા પૈસા આઈડિયલી કે સેવિંગ એકાઉન્ટ્સમાં રાખીને તમે કરતા હોય, એની જગ્યાએ ગવર્મેન્ટને આપો, ગવર્મેન્ટ તમને 60 વર્ષ પછી પેન્શન આપશે કે જે તમને ફાયદો કરશે. અને પ્લસ હવે તો અત્યારે એનપીએસમાં તમે ઇવન મ્યુચ્યુઅલ ફંડ પણ સિલેક્ટ કરી શકો છો. તમારે કદાચ ધારો કે એવું છે કે ભાઈ મારે રિસ્ક લેવું છે મારા પૈસાનું, તો તમે મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર એનપીએસમાં જ ઓપ્શન્સ આવે કે તમે મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરી શકો. ઓકે. અને બીજું એક એવું પણ પૂછવું હતું મારે કે આ હાઉસ હોલ્ડ સેવિંગ કઈ રીતના વર્ક કરે છે આખું? હાઉસ હોલ્ડ સેવિંગ્સ ઇન્ડિયામાં બહુ સારું હતું, લોકો સારું હતું. સારું હવે? હતું. હવેની વાત કરું તો ઇન્ડિયામાં ઓલમોસ્ટ અત્યારે આપણે મારા ફાધરનું જોઈએ કે મારા દાદાનું જોઈએ, બરાબર છે, તો ઘણા બધા લોકોનો ખર્ચો ઓછો હતો અને બચાવતા વધારે હતા. આપણી સેવિંગ ઇકોનોમી હતી. આપણા ફાધરે અને દાદાએ ઘણી બધી વસ્તુઓ બચાવી છે. જ્યારે અત્યારે હાલની તારીખમાં હું વાત કરું તો ઇન્ડિયાનો પોતાનો જે સેવિંગ ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ છે એ સૌથી લોવેસ્ટ પર ચાલી રહ્યો છે. લોવેસ્ટ એટલા માટે કે લોકો વધારે ખર્ચો કરી રહ્યા છે બચાવવાની જગ્યાએ, જે એક અલાર્મિંગ કહેવાય ને કે અલાર્મિંગ સિચ્યુએશન છે કે જેમાં લોકો, ઘણા બધા લોકોને સોશિયલ મીડિયા મારફતે વેકેશન્સમાં કોઈને વેકેશનમાં જોઈને પોતે એમ ડિસાઈડ કરી લે કે ભાઈ વેકેશનમાં જવું છે. લોકોને દેખાડવાની ગેમ અત્યારે બહુ ચાલી રહી છે કે ભાઈ પેલો મોટી ગાડી લઈ આવ્યો તો હું પણ મોટી ગાડી લઈ આવું, મેરેજમાં હું એટલો ખર્ચો કરી જાઉં. એક સ્ટેટિસ્ટિક કંઈક છે કે ભાઈ મેં વાંચ્યું હતું કે મુકેશભાઈ અંબાણીએ પોતાના દીકરાના લગ્નમાં જે હમણાં ગયા, બરાબર છે, એમાં જે ખર્ચો કર્યો એ સારી અમાઉન્ટનો હતો, પણ એ એમની વેલ્થનો તો 0.00માં આવતો હતો. હા હા, 100%. જ્યારે આપણે તો ઉધાર કરીને લગ્ન કરીએ છીએ. તો એ વસ્તુ ના હોવી જોઈએ. અત્યારે પર્સનલ ફાઇનાન્સ જે ડાઉન ગયો છે એના લીધેથી છે કે લોકો દેખાદેખીમાં, લોકો પોતાની વોન્ટ્સ પાછળ ને લોકોને જે જરૂર નથી એ ખરીદવા પાછળ લોકો વધારે ખર્ચો કરે છે કે જે એકચ્યુઅલમાં જરૂરી છે. હું એવું માનું છું કે મેં આજે જે નોલેજ લીધું છે, કે મેં આજે જે એક્સપર્ટીઝ લીધી છે, એ તમારા કામમાં આવે, લોકોના કામમાં આવે, 100%. તો વધારે એનો યુટિલાઇઝેશન થાય. સેમ એવી રીતે પૈસામાં પણ છે. આજે ધારો કે મારી પાસે વધારે પૈસા થઈ ગયા છે તો મારી પાછળ ખર્ચવા કરતાં લોકોના કામમાં ખર્ચો, એ પૈસાનું ડોનેશન હા, કરો કે બીજાને યુટિલાઇઝ આપો. વધુ થશે. હા, બીજાને આપો, ગવર્મેન્ટને આપો, બેંકને આપો, ઇન્સ્યોરન્સ કંપનીને આપો, કે જેના લીધે એ પૈસા રોટેશનમાં આવે. બેંકમાં લોકરમાં પડ્યા તમારા પૈસા ઓછા જ થાય છે, એ કોઈ Double કામ નથી નથી, થવાનું. કોઈ દિવસ નથી થવાના. કારણ કે ઇન્ફ્લેશન જ 6% છે. ઇવન તમે 1 લાખ રૂપિયા આજે લોકરમાં મૂક્યા અને 10-15 વર્ષ પછી તમે એને કાઢો છો ને તો એ પૈસા ઝીરો છે. ભલે એ તમને ત્યારે 15 વર્ષ પછી લાખ રૂપિયા જ દેખાશે, પણ એની પરચેઝિંગ પાવર ઝીરો થઈ જશે. એવું છે. પ્રોગ્રેસ અલાયન્સ શું છે? પ્રોગ્રેસ અલાયન્સ એક નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન છે
કે જેની અંદર હું છેલ્લા 2018થી જોઈન છું, એટલે ઓલમોસ્ટ 6 to 7 years થઈ ગયા છે મારે. શું છે અને પ્રોપર સમજાવો. હા, એ સંસ્થાની અંદર બિઝનેસ જો તમે કરતા હોય તો તમે જોઈન થઈ શકો છો. અને એ સંસ્થા 360 ડેવલપમેન્ટમાં માને છે. 360 જેમ કે? ડેવલપમેન્ટ એટલે કે નોટ ઇવન તમારો બિઝનેસ, પણ તમારું ફેમિલી લાઈફ કઈ રીતે સારું બને, તમે કઈ રીતે ગ્રો થઈ શકો, તમારા બિઝનેસની સાથે જોડાયેલા લોકો કઈ રીતે ગ્રો થઈ શકે, તમને જે નથી આવડતું એ તમને કઈ રીતે આવડી શકે. ઇન ટર્મ્સ ઓફ, હું એક એક્ઝામ્પલ આપું કે તમારો ધારો કે બિઝનેસ છે અને 5 વર્ષથી તમે સેમ સેલ્સ પર કામ કરો છો, મતલબ તમારો સેમ સેલ્સ આવે છે, 1 કરોડનો તમે સેલ્સ કરતા હોય તો દર વર્ષે તમે 1 કરોડ જ કરો છો, તો તમારો સ્ટેગ્નન્ટ છે, તમે ગ્રો નથી કરી રહ્યા. તો પ્રોગ્રેસ લાઇન્સમાં એવી કોચિંગ મળે, એ તમને શીખવાડવામાં આવે કે કઈ રીતે તમે સેલ્સ તમારો ઇન્ક્રીઝ કરી શકો છો. અને એ શીખવાડવાવાળા વ્યક્તિએ પહેલાં એ પોતાનું સેલ્સ ગ્રો કરેલું હોય, એવા લોકો જ તમને શીખવાડતા હોય કે ભાઈ એમને પોતાનું સેલ્સ કઈ રીતે ગ્રો કર્યું. અને બહુ સારી વિચારધારા છે, ગ્રોઈંગ ટુગેધરની વિચારધારા છે, કે મને આજે આવડી ગયું, જેમ મેં કીધું કે મને આજે આવડી ગયું ફાઇનાન્સ બાબતનું, તો હું આજે બીજાને શીખવાડું કે કઈ રીતે ફાઇનાન્સમાં કામ કરાય, કઈ રીતે શું વસ્તુ ના કરાય, શું વસ્તુ કરાય, તો એ હું બીજા લોકોને શીખવાડું. યુનિવર્સલ આપણે બધાને હેલ્પિંગ થઈ શકે. હા, એનો એક સરસ મજાનો પ્રોગ્રામ છે, ભરોસા હે તો મુમકિન હે, કે જેમાં મને લાગે છે ત્યાં સુધી મેં ક્યાંય આ વસ્તુ નથી જોઈ કે જેમાં તમે ભરોસા હે તો મુમકિન હે. ભરોસા હે તો મુમકિન હે નામ છે એ પ્રોગ્રામનું, જેની અંદર ધારો કે તમે લોનના દેવામાં ડૂબી ગયા છો, તમે વ્યાજના ચક્કરોમાં આવી ગયા છો, તમે એક લોન લેવા માટે બીજા પાસેથી બીજી લોન લો છો અને તમારું લાઈફ એકદમ મેસઅપ છે, તો એવી સિચ્યુએશનમાંથી બહાર કઈ રીતે આવવું, એ સિચ્યુએશનને ડીલ કઈ રીતે કરવી, અને એ સિચ્યુએશનમાંથી બહાર કાઢેલા લોકો જ તમને એ વસ્તુ શીખવાડે. તો આવી એક સંસ્થા છે કે જેની અંદર હું જોડાયેલો છું. અને જો તમે એઝ અ બિઝનેસમેન છો તો મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે એકવાર જરૂર એ સંસ્થાની મુલાકાત લેજો. નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન છે, તો એનો પ્રોફિટ ક્યાંય જતો નથી, અને બિઝનેસમેનોના ગ્રો માટે એ સંસ્થા કામ કરે છે. લોકોને જોડાવું હોય તો કઈ રીતના જોડાય, થોડુંક એનું. progressalliance.in કરીને વેબસાઇટ છે, અને ઇવન તમે ગૂગલમાં બી સર્ચ કરશો તો તમને નંબર ને બધું મળી જશે. ઓકે, તમે છેલ્લા કેટલા વર્ષથી છો? હું 6 થી 7 વર્ષ, 2018માં મેં જોઈન કર્યું હતું, ઓલમોસ્ટ 7 થી 8 વર્ષ જેવું થઈ ગયું છે મારે. તમને કેટલું એમાંથી જાણકારી મળી, જાણવા મળ્યું, પર્સનલ કેટલું તમને? હું એક લાઇનમાં કહું ને તો મેં આજે જે બંને બિઝનેસ સેટઅપ કર્યા છે, બંને બિઝનેસ મારા સક્સેસફુલી રન થયા છે, એનો 100% કદાચ ક્રેડિટ દઉં ને તો પ્રોગ્રેસ અલાયન્સને દઈ શકું. જેના લીધેથી આજે કઈ રીતે ટીમ મેનેજ કરવી, કઈ રીતે કસ્ટમરને એ એક્સપિરિયન્સ આપવો, કઈ રીતે આગળ વધવું, શું કરવું શું ના કરવું. પ્રોગ્રેસ લાઇન્સમાં એક સરસ મજાનો ટૂલ્સ છે કે એમાં તમને એક કોચ આપવામાં આવે કે જે તમારું મેન્ટરિંગ કરે, જે તમારું ઇફ બર્ડ્સ બધી જ વસ્તુઓ સાંભળતો હોય અને તમને એ વસ્તુ પ્રોવાઈડ કરે કે ભાઈ હવે આગળ શું કરી શકાય. અને એક પણ સંસ્થાનો એક પણ મેમ્બરને પૈસા બાબતથી કોઈ લેવા દેવા નથી. પ્યોર લોકો પોતાનો સમય આપે છે, એફર્ટ્સ આપે છે, બસ ઘણી બધી વસ્તુઓ આપે છે, પણ કોઈને બી પૈસા બાબતનો કોઈ પણ ટ્રાન્ઝેક્શન નથી. બધા જ લોકો સેમ ફીસ ભરે. એઝ અ હું બી સેમ ફીસ ભરું છું. અમાઉન્ટ કેટલું હશે ફીસ? ફીઝનું અમાઉન્ટ છે 18,000 રૂપિયા, જીએસટી સાથે વર્ષની ફીસ હોય છે. અને એ પ્યોરલી કન્ટ્રીબ્યુશનના ફોર્મમાં હોય છે, કે જે ઓફિસના એક્સપેન્સીસ જે થાય છે, મિટિંગ્સના અમે જ્યાં પણ રાખતા હોય કોઈ પણ હોટલમાં કે કોઈ જગ્યાએ, તો એનો જે એક્સપેન્સીસ થાય છે એ જ લેવામાં આવે. જતીનભાઈ, અત્યારે લગભગ આમ જો માર્કેટની ને હાલમાં જો એક વાત કરવા જઈએ તો યુથ થોડું સ્ટોક માર્કેટ સાઈડ વળ્યું. ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે ઘણા લોકો મોબાઈલમાં કરતા જ હોય છે, આપને પણ ખબર પડે કે નથી એને એટલું બધું ખબર પડતી, છતાં પણ કરે છે. આ ખાલી એક વાત તમને કરું છું. ઓકે, તો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ શું રિસ્કી છે? તમારા મતે શું છે? મારા મતે રિસ્કી છે, પણ જો તમે મેનેજ કરતા હોય તો. હવે એનો એક સીધો તમને ઉદાહરણ આપું. સેબી જે માર્કેટની રેગ્યુલેટર છે, સ્ટોક માર્કેટને રેગ્યુલેટ કરતી ગવર્મેન્ટની બોડી છે સેબી, એનું એવું સ્ટેટમેન્ટ છે કે 90% ઓફ ધ ટ્રેડર્સ આર મેકિંગ લોસીસ. એટલે કે 90% જે ટ્રેડિંગ
કરે છે માર્કેટની અંદર એ લોસમાં છે. 90%. 90% ટ્રેડર્સ આર મેકિંગ લોસ. અને એવું એની ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે સેબીનું જ. એ એટલા માટે છે કે લોકો અવેર થાય એ વસ્તુથી કે ટ્રેડિંગ્સ ઇઝ નોટ અ ઓપ્શન્સ. તમને આવડે છે, તમે 100% એમાં શીખેલા છો, તમે 2-3 વર્ષ 5 વર્ષનો એક્સપિરિયન્સ લીધેલો છે અને પછી તમે કરો છો, ઇટ્સ ઓકે. અને પછી પણ એવા ચાન્સીસ નથી કે તમે કમાઈ શકો. હવે હું તમને એમ કહું કે ભાઈ તમે કોઈ જગ્યાએ પ્રોપર્ટી લીધી, આજે લીધી અને કાલે 1 લાખ રૂપિયા બહુ સારી પ્રોપર્ટી છે અને બહુ સારો ભાવ આવે એમ છે 5-10 વર્ષમાં, બરાબર? અને હું તમને એમ કહું કે ભાઈ કાલે વેચી દો, લાખ રૂપિયા તમને મળે છે, તો તમે વેચી દેશો? ના વેચી શકો ને. તો એવી જ રીતે સેમ ઇન્વેસ્ટમેન્ટમાં છે કે તમે કોઈ સારી કંપની પકડો અને એમાં શાંતિથી બેસીને ઇન્વેસ્ટમેન્ટ કરો. એને લોકોને અત્યારે કેવું છે કે ડેટા છે ને એક અમુક વાર છે ને પ્રોબ્લેમ્સ બી ક્રિએટ કરે. પેલો દરરોજ રાતે જોવે કે ભાઈ કેટલું વધ્યું, કેટલું ઘટ્યું, કેટલું વધ્યું, કેટલું બસ આ જ ઘટ્યું, જોવે. હા કેટલું વધ્યું. તો એના લીધેથી એના મગજમાં એ જ ઇમ્પ્રેશન ચાલતી હોય કે બસ આટલું 100% તો વધી ગયો, હવે કેટલુંક વધશે. પણ ભાઈ એ સારી કંપની છે, એ 1000% બી વધી શકે છે. તને શું પ્રોબ્લેમ છે? તારું ઇન્વેસ્ટમેન્ટ રાખ. પણ અત્યારે જનરલી આ પર્સપેક્ટિવના લીધેથી લોકો 100% વધી ગયું છે, 10% વધી ગયું છે કે 50% વધી ગયું છે, હું પાછા કાઢી લઉં, નવી કંપની ગોતું. શું કામ ભાઈ? તમને એક બિઝનેસ સફળ હોય, તમારો 100%નું રિટર્ન આપતો હોય, તો તમે બીજો બિઝનેસ ગોતવા જાઓ તો શું કામ તમે બીજી કંપની પકડવા જાઓ છો? 100%. એટલે સ્ટોક માર્કેટ રિસ્કિયર છે, બટ જો તમે મેનેજ કરતા હોય તો. તમે કોઈની પાસે કરાવડાવતા હોય, કોઈ ફંડ મેનેજર હોય, તો તમારું ઇન્વેસ્ટમેન્ટ એકદમ સેફ છે, કારણ કે એને બધી ખબર છે. તમને સ્ટોક માર્કેટમાં જ્યાં સુધી એ ખબર નથી પડતી કે ભાઈ ક્યારે લેવો, કયો સ્ટોક લેવો, કેટલો લેવો, ક્યારે વેચવો, શું કામ વેચવો, ત્યાં સુધી તમારે ઇન્વેસ્ટમેન્ટ ન કરવું જોઈએ. એ પ્યોર ને પ્યોર ગેમ્બલિંગ છે. એ પ્યોર ને પ્યોર સ્પેક્યુલેશન છે કે તમારા કોઈ ટિપ્સ આપી હોય ટેલિગ્રામમાં કે ભાઈ આ લઈ લેવો, બરાબર છે, એટલે તમે લઈ દો. એની પાછળનું કોઈ પણ રિસર્ચ વર્ક તમે કરેલું નથી, તો એ પ્યોર ને પ્યોર પ્રોબ્લેમ્સ છે અને એ તમને સરવાળે નુકસાન કરીને જ જશે. કદાચ 2-5 વર્ષમાં તમને ફાયદો પણ થશે. માર્કેટ ઇવન 2-5 વર્ષમાં બહુ સારું ચાલેલું છે આગળ, બરાબર છે, તો તમને ફાયદો પણ થશે. પણ જ્યારે એક ડીપ આવશે ત્યારે તમારું બધું કેપિટલ વેનિશ કરીને જશે. અને એવા જ લોકો પછી એમ કહેતા હોય સ્ટોક માર્કેટ તો ગેમ્બલિંગ છે. હા, જાણકારી વગર. હા, જાણકારી વગર અને પ્રોપર નોલેજ લીધા વગર. એવા જ લોકોને ઇન્વેસ્ટમેન્ટમાં એકવાર પૈસા ડૂબી જાય એટલે સ્ટોક માર્કેટ તો કરાય જ નહીં, મ્યુચ્યુઅલ ફંડ તો કરાય જ નહીં. એવા લોકો તમને ઘણા મળશે. અને એ જ લોકો કહેતા હોય કે વધારે રિસ્ક છે. તો રિસ્ક, હા, હું શોર્ટ કહું છું કે રિસ્ક ઇન્વોલ્વ છે. અને ઈચ એન્ડ એવરી એડવર્ટાઇઝમેન્ટ, ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ બધામાં જ છેલ્લે એ લખેલું જ આવે છે કે ઇન્વેસ્ટમેન્ટ ઇઝ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. એટલા માટે જ આવે છે કે ઇન્વેસ્ટર અવેર થાય કે ભાઈ આમાં રિસ્ક ઇન્વોલ્વ જ છે, પણ તમે જે પૈસા રાખો છો એ સેફ જ છે, કોઈ પ્રોબ્લેમ નથી, જો તમે લાંબા ગાળાનું વિચારતા હોય તો, અને પ્રોપર વ્યક્તિને આપેલા હોય તો. તો એવી ગવર્મેન્ટની કોઈ યોજનાઓ ખરી જે હજી લોકોને નથી ખબર? ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ છે. એમાં એક યોજના છે વહાલી દીકરી યોજના. વહાલી દીકરી યોજનામાં તમારી જો દીકરીનો જન્મ થાય છે તમારે ત્યાં, તો તમને એના પહેલા વર્ષે કંઈક 4000 રૂપિયા, છઠ્ઠા ધોરણમાં આવે છે, પહેલા ધોરણમાં આવે છે ત્યારે 4000 રૂપિયા, છઠ્ઠા ધોરણમાં આવે છે ત્યારે 6000 રૂપિયા, અને જ્યારે દીકરી 18 વર્ષની થાય છે ત્યારે 1 લાખ રૂપિયા જેવી તમને અમાઉન્ટ મળતી હોય છે. એ વહાલી દીકરી યોજના ઘણા બધા લોકો એનો બેનિફિટ્સ લેતા હોય છે. ઘણા બધા લોકોને નથી ખબર હોતી, તો એ લોકો પણ પોતાનો ફોર્મ ભરીને બેનિફિટ્સ લઈ શકે છે. કેવી રીતના એનું થોડુંક ફોર્મ ભરવાનું એ થોડુંક clear કરતા. ગવર્મેન્ટનું જે આધાર કાર્ડને જે બનાવતા હોય એવા લોકોની ઓફિસ પર જઈને તમે એ ફોર્મ ભરીને એમને આપી શકો છો. દીકરીના જન્મથી 1 વર્ષની અંદર તમારે એ ફોર્મ ભરીને સબમિટ કરવાનું હોય છે. ઓકે. બીજી કોઈ યોજનાઓ? બીજી એક છે કુંવરબાઈ મામેરુ યોજના. એ પ્યોરલી ગુજરાતની જ યોજના છે. અને ગુજરાતમાં જેટલા પણ નવદંપતિઓ પરણે છે એ લોકોને આ યોજનાનો લાભ મળે છે કે એમ મામેરા રૂપે સમથિંગ કંઈક 1 લાખ રૂપિયા જેવું મામેરું ગવર્મેન્ટની સ્કીમમાંથી તમને મળશે. સેમ એની બી સેમ પ્રોસિજર છે. જે પણ સ્કીમ્સ ચાલે છે એની સાથે તમે ફોર્મ ભરીને આપી શકો છો. આ 2-3 યોજનાઓ છે, બાકી ઘણી બધી યોજનાઓ છે, પણ એ જનરલી માર્કેટમાં અવેરનેસ છે, પણ આ 2 યોજનાઓનું લોકોને અવેરનેસ નથી.
બાકી ગવર્મેન્ટ્સ બી ઘણા બધા પ્રોજેક્ટ્સ લેતી હોય છે કે જે તમે ગવર્મેન્ટની પોતાની વેબસાઇટ છે એમાં પણ ચેકઆઉટ કરી શકો છો. એવું કોઈ મિડલ ક્લાસ માટે ખરું કે એવું કોઈ પ્લાનિંગ, એવું કોઈ ઇન્વેસ્ટમેન્ટ જે મેરેજ માટે કામ લાગે, રિટાયરમેન્ટ માટે કામ લાગે, આગળના ગોલ્સ માટે કામ લાગે? એવું પ્લાનિંગ તમે કરી શકીએ, પણ એના માટે જો એક સૌથી મોટો પ્રોબ્લેમ જે મને અત્યાર સુધીના ક્લાયન્ટ્સમાં કે અત્યાર સુધીના લોકો સાથે વાતચીત કરવામાં મને આવ્યો છે એ છે કે લોકો પાસે ડેટા જ નથી. લોકો પાસે એ જ ખબર નથી કે ભાઈ મારો સમ અશ્યોર્ડ એટલે શું. સમ અશ્યોર્ડ એટલે કે તમે ધારો કે લાઈફ ઇન્સ્યોરન્સ લો છો તો તમારી ધારો કે ડેથ થાય છે તો તમારા કેટલા રૂપિયા તમારા ફેમિલીને મળશે, એને સમ અશ્યોર્ડ કહેવાય. લોકોને એ જ ખબર ના હોય કે મારો સમ અશ્યોર્ડ શું છે. બસ એને એ ખબર હોય કે હું દર વર્ષે 10,000, 5,000 કે 2 લાખ રૂપિયા ભરું છું, બસ. પણ મારો સમ અશ્યોર્ડ કેટલો છે એને ખબર ના હોય. પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ, લોકો એ નોલેજ બી ગેઇન કરવા નથી માંગતા કે ભાઈ આ બધી વસ્તુઓ મારા નોલેજમાં હોવી જોઈએ. જેમ કે બેઝિક છે. હા, બેઝિક છે કે ભાઈ આ બધી વસ્તુઓ મારા ફેમિલીને, હવે તમે કોઈને ઉધાર પૈસા આપેલા છે તો તમારા ફેમિલીને ખબર હોવી પડે ને. આને ઉધાર આપ્યા છે. હા, મેં આને ઉધાર આપ્યા છે ને આટલા રૂપિયા આપ્યા છે ને આટલા વ્યાજે આપ્યા છે. તો તમારા ફેમિલીને ખબર નથી, તમે આજે ઉધાર આપ્યા છે, બરાબર છે, અને કદાચ વર્ષ દિવસની અંદર કંઈ પણ અનબનાવ બની ગયો તો પછી એનું શું? લોકો એ અવેર કરવા બી નથી માંગતા. ઇવન મેં તો એવા પણ લોકો જોયેલા છે કે ઘરના સદસ્યોને લોકર ક્યાં છે ને એ પણ નહીં ખબર હોય. આવા પણ મેં લોકો જોયેલા છે. એટલે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લોકોને એ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે જે ડેટા જોઈએ એ પણ નથી લોકો પાસે, અને એ ડેટાની અવેરનેસ પણ નથી. આજે ઘણા બધા લોકો આ વસ્તુના લીધેથી બહુ બધા પ્રોબ્લેમ્સમાં છે. ધારો કે હું એક ફિગર્સ આપું તો 21,000 કરોડ રૂપિયા LIC કંપની પાસે અનક્લેમ્ડ પડ્યા છે. અનક્લેમ્ડ એટલે કે કોઈ એનો વારસદારે ક્લેમ જ નથી કર્યો આ રૂપિયાનો. 21,000 કરોડ રૂપિયા એવા રૂપિયા છે કે જે કોઈ પણ એમના વારસદારે, ધારો કે મેં મારી પોલિસી લીધી, મારી ડેથ થઈ ગઈ છે, તો મારો જે છોકરો હોય વારસદાર, એણે LICમાં ક્લેમ જ નથી કર્યો રૂપિયાનો કે ભાઈ આ પૈસા જે મારા ફાધરના હતા એ મને આપો. એવા 21,000 કરોડ રૂપિયા પડેલા છે. 4 લાખ કરોડ રૂપિયા બેંકમાં પડેલા છે અનક્લેમ્ડ. તો આવા બધા જાણકારી એમના ફેમિલીને જ નથી હોતી કે જે બહુ મોટું ટ્રબલ્સ ક્રિએટ કરે છે. તો એ ફર્સ્ટ ઓફ ઓલ હોવું જોઈએ. તમારા ફેમિલીને તમારી જાણકારી હોવી જોઈએ. તમારો જે પણ ઇન્વેસ્ટમેન્ટ છે, જે પણ ઇન્સ્યોરન્સ છે, એની જાણકારી તમારા ફેમિલીને હોવી જોઈએ. તમારો પોતાનો, જેમ તમે કીધું કે ભાઈ મેરેજ માટે, રિટાયરમેન્ટ માટે પ્લાન કરવું, બરાબર છે, તો એ પ્લાનિંગ રેડી હોવું જોઈએ. એ પ્લાન પર એક્ટ કરવું, મતલબ એ પ્લાન પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરવું, એ સેકન્ડ નંબરની વાત છે. લોકો પ્લાનિંગ જ નથી કરવા માંગતા. હવે એની પાછળનું વન ઓફ ધ રીઝન એ છે કે એ જે ફિગર આવે ને, લોકોને એ જ નથી જોવું કે ભાઈ મારા ધારો કે રિટાયરમેન્ટ માટે મારે કદાચ આજે જેટલા રૂપિયા સેવ કરવાના છે એ ફિગર જ લોકોને નથી જોવો. એવું બને છે. મેં જ્યારે હમણાં એક ગોલ પ્લાનિંગનો અમે એક સેશન કર્યું હતું તો 70થી 80 લોકો હતા. તો પહેલાં પૂછ્યું હતું કે ભાઈ કોણે ગોલ પ્લાનિંગ અત્યાર સુધી કરેલું છે? તો કોઈ નહોતું કરેલું. અને જ્યારે ગોલ પ્લાનિંગ કર્યું ત્યારે એ લોકોને ખબર પડી કે મારે તો આટલા રૂપિયા બચાવવા પડશે. હું એમ કહું છું કે મારે 55 વર્ષે, 60 વર્ષે રિટાયર્ડ થવું છે તો મારે અત્યારથી આટલા રૂપિયા મારે નાખવા પડશે તો હું રિટાયર્ડ થઈ શકીશ. અને જનરલી લોકો એ વસ્તુ કરતા નથી, જોતાય નથી, કરતાય નથી, એટલે થતું પણ નથી. બાકી તો બધા ગોલ અચીવ થાય. મેરેજનો ગોલ હોય કે કોઈ પણ ગોલ હોય, અચીવ કરવાની કેપેસિટી બધાનામાં છે. પણ તમારે ધારો કે અહીંયાથી અમદાવાદ જવું છે તો પછી રસ્તા બધા અલગ અલગ છે. તમે સાયકલ લઈને બી જઈ શકો, તમે ચાલીને બી જઈ શકો, તમે કાર લઈને બી જઈ શકો, ફ્લાઇટ લઈને બી જઈ શકો. પણ તમે ધારો કે અમદાવાદ ડિસાઇડ જ નથી કર્યું અને તમે રેન્ડમલી નીકળો છો તો તમે ક્યાંય પણ નહીં પહોંચો. એટલે ગોલ પ્લાનિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને મારા ખ્યાલ પ્રમાણે બધા જ વ્યક્તિઓએ પોતાની લાઈફમાં ગોલ જે હોય એનું પ્લાનિંગ કરવું જોઈએ. અને ખાસ કરીને યંગસ્ટર્સને, ખાસ યંગસ્ટર્સને કે જે લોકો અત્યારે 25 to 30ની એજમાં છે, એ લોકોએ તો ખાસ કરવું જોઈએ. કારણ કે એ લોકોને બહુ ઓછા રૂપિયાની અંદર એમનો જે ગોલ છે ને અચીવ થઈ જતો હોય છે. અત્યારે જે રૂપિયા ઇન્વેસ્ટ કરવાના હોય, કારણ કે સમયગાળો એમને વધારે મળી જાય. ધારો કે રિટાયરમેન્ટ લઈએ
તો આજે 25 વર્ષનો યુવાન હોય તો 35 વર્ષનો એની પાસે સમય છે પૈસા ઇન્વેસ્ટ કરવાનો. તો એની પાસે બહુ સારો સમય મળી જાય કે જેના લીધેથી એને બહુ ઓછા રૂપિયાની અંદર એનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન થઈ જતું હોય છે. પણ જનરલી લોકોને મેં કીધું એમ કે લોકોને જોવો જ નથી એ ફિગર કે કેટલો આવે, કારણ કે એ આવી જાય એકવાર ખબર પડી જાય તો લોકોને ઇન્વેસ્ટ કરવા પડે એટલા રૂપિયા, તો એ લોકોને કરવું નથી. છતાં પણ લોકો ઇન્સ્યોરન્સ કેમ નથી લેતા? ઇન્સ્યોરન્સ બાબતમાં હું કહું ને તો લોકો, હું જ્યારે ઇન્સ્યોરન્સ બાબતમાં કોઈને બી ફોન કરું ને કે ભાઈ ઇન્સ્યોરન્સ તમારો કેટલો છે અથવા ઇન્સ્યોરન્સ બાબતમાં મેં જસ્ટ વાત બી છેડી હોય ને તો લોકો ફોન કટ કરી નાખે, અવોઇડ કરવા માંડે. હવે એની પાછળનું વન ઓફ ધ રીઝન છે કે પાસ્ટમાં લોકોના એક્સપિરિયન્સ, કે ઘણા બધા લોકોને એવા કડવા અનુભવો થઈ ગયા હોય છે કે જેમાં ઇન્સ્યોરન્સ પોલિસી અગેન ચિપકાવી દીધી હોય, એમને જરૂર ન હોય એ ઇન્સ્યોરન્સ પોલિસીની, પણ છતાં પણ એમને લેવડાવી દીધી હોય. અને હવે કોઈ રાઇટ એડવાઇસ પણ એમને આપે ને તો પણ એમને એ જ લાગતું હોય રોંગ એડવાઇસ છે અથવા તો એ શકની નજરથી જોતા હોય છે. એટલે ઇન્સ્યોરન્સ બાબતમાં અત્યારે લોકોના પરસ્પેક્શન એવા છે કે ભાઈ આપણે છે ને દૂર રહેવાનું ઇન્સ્યોરન્સથી. પણ ખરેખર હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. હવે ધારો કે તમે તમારો 1 કરોડનો ઇન્સ્યોરન્સ હું તમને અત્યારે કમ્પ્લીટ કરું તો તમારું પ્રીમિયમ આવે, કેટલી એજ છે તમારી અંદાજિત? 24. ઓકે, તો બહુ ઓછું આવે. હું એમ ગણું ત્યાં સુધી 1 કરોડનો ઇન્સ્યોરન્સ તમારે 70 વર્ષની એજ સુધીનો હું લઉં તો 8,000 રૂપિયામાં પડે. વર્ષે 8,000 રૂપિયા તમારે ભરવાના અને તમારા ફેમિલીને 1 કરોડ રૂપિયા મળે. સિમ્પલ છે. હવે એ 8,000 રૂપિયાની જગ્યાએ તમે 8,000 રૂપિયાની એસઆઈપી કરો, જે અત્યારે સૌથી હોટ ટ્રેન્ડિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ છે. હવે 8,000 રૂપિયા તમે ઇન્વેસ્ટ કરી દીધા, એ તમે 40-45 વર્ષે કરશો ને, 40-45 વર્ષ સુધી તમે 8,000 રૂપિયા વર્ષે તમે કરશો ને, ત્યારે જઈને તમારે 1 કરોડ રૂપિયા બનશે. તો ઇન્સ્યોરન્સની નીડ તો છે જ કે આજે તમને કંઈ પણ થઈ ગયું તો તમારા ફેમિલીને જે પણ સપોર્ટ ફાઇનાન્શિયલી જોતો તો એ જરૂર તો છે જ. છતાં પણ લોકોને રાઇટ ગાઈડન્સ, રાઇટ અવેરનેસ, રાઇટ પોલિસીસ ના મળવાના લીધેથી લોકો આનાથી અવોઇડિંગ કરે છે, મને એવું લાગે છે. લોકોને રાઇટ રીતે પિચ કરવામાં નથી આવતો, લોકોને રાઇટ રીતે કહેવામાં નથી આવતું, લોકોને રાઇટ પોલિસી સજેસ્ટ કરવામાં નથી આવતી. એના લીધેથી લોકોને અવોઇડન્સ વધારે છે. એટલે એક બેઝિક્સ જે નોલેજ છે ને એ નથી અત્યારે. બેઝિક નોલેજ બી નથી. અને હવે લોકોને એ અવેરનેસ, જો કે હવે બહુ સારું થઈ ગયું છે કે યુટ્યુબ્સ, ડ્યુ ટુ સોશિયલ મીડિયા, લોકોને આજે આ ધારો કે આપણે પ્રોડકાસ્ટ બી કરી રહ્યા છીએ, તો આજે ધારો કે આ પ્રોડકાસ્ટથી કોઈ એક વ્યક્તિની જિંદગીમાં બી એ આ બાબતમાં વિચાર ચાલુ કરશે ને, બરાબર છે, તો આપણો આ પ્રોડકાસ્ટ સફળ છે, હું એવું માનું છું. તો મારા મતે તો જે છે વસ્તુ એ વધારે સુટેબલ છે એમને એ ઝોનમાં લાવવા કે નહીં, મારે જાણવું જોઈએ, મારે સમજવું જોઈએ. ડિસિઝન્સ એમને જ લેવાનો છે. અને હું મારા કોઈ પણ ક્લાયન્ટને બાય ફોર્સફુલી કોઈ પણ વસ્તુ નથી આપતો, તો એ એમને જ લેવાનો છે. પણ એમને રાઇટ ગાઈડન્સ આપવું એ મારો ધર્મ છે અને એ હું કરી રહ્યો છું. તો અત્યારે જે તમને અને મને જે આ પોડકાસ્ટના માધ્યમ થકી બધા લોકો જોઈ રહ્યા છે, એ બધા લોકોને તમે એક કઈ એડવાઇસ આપવા માગો છો અને કઈ એક એવી ટિપ્સ આપવા માગો છો ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ બાબતે? જો ઇન્સ્યોરન્સમાં હું એમને ટિપ્સ આપીશ કે ફર્સ્ટ ઓફ ઓલ 4 ઇન્સ્યોરન્સ પોલિસીઓ તમારી મસ્ટ હોવી જોઈએ. ફર્સ્ટ, મેં જેમ વાત કરી એમ પર્સનલ એક્સિડન્ટ કવર. તમે કોઈ પણ પોલિસી ના લઈ શકતા હોય તો એ પોલિસી લઈ લો. સેકન્ડ છે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી. હેલ્થ ઇન્સ્યોરન્સ બરાબર છે. એડિક્વેટ લેવાની. તમને એવું લાગતું હોય કે ભાઈ મારે બહુ વધારે મેડિકલ નથી આવતો, તો ઓછી જે સમસ્યોવાળી હોય 3 લાખ 5 લાખ એવી તમે લઈ શકો છો. થર્ડ છે ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ. જેટલો જલ્દી લેશો એટલું તમારું પ્રીમિયમ લોક થઈ જશે. જેમ કે મેં તમારું કીધું કે 8,000 રૂપિયામાંથી તમારું લોક થઈ જાય. હવે તમારે 40 વર્ષે બી 8,000 રૂપિયા જ ભરવાના છે, બરાબર છે. આના કરતાં ક્યાંય વધારે તમે કમાતા હશો ત્યાર સુધીમાં તો. અને ફોર્થ છે તમે જો બિઝનેસ કરતા હોય તો તમારો ફાયર ઇન્સ્યોરન્સ તમે તમારા બિઝનેસનો લઈ લો. આ 4 જનરલ મારા મસ્ટ હોય છે કે ભાઈ તમે તમારી લાઈફમાં કરી લો તો રાતે શાંતિથી ઊંઘ આવે, કાંઈ પણ વસ્તુનો પ્રોબ્લેમ ના થાય. કોઈ પણ વસ્તુનો પ્રોબ્લેમ થાય તો ઇન્સ્યોરન્સ કંપની એના માટે જવાબદાર છે અને એને પે કરશે. ઇન્વેસ્ટમેન્ટ બાબતમાં આવીએ તો ફર્સ્ટ ઓફ ઓલ તો મ્યુચ્યુઅલ ફંડ કે તમારું મસ્ટ હોવું જોઈએ. એટલીસ્ટ તમે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકતા હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં 1,000 રૂપિયાની એસઆઈપી કરી નાખો.
સેકન્ડ છે સ્ટોક માર્કેટ્સ, કારણ કે અત્યારે હોપ ટ્રેન્ડિંગ છે. થર્ડ છે ગોલ્ડ અને ફોર્થ છે પ્રોપર્ટી. આ 4 ઇન્વેસ્ટમેન્ટ્સ તમે તમારા કરશો તો મોસ્ટ પ્રોબેબલી તમે સેફ જ છો અને બહુ સારું રિટર્ન્સ પણ તમને જનરેટેડ થશે. બીજી 1-2 વાત હું કહી દઉં કે વધારે લાલચના ચક્કરમાં કોઈ એવા ઇન્વેસ્ટમેન્ટ ના કરી દેવા કે જેમાં બહુ સારું રિટર્ન મળતું હોય. અત્યારે તમે સાંભળ્યું હશે કે અમે 25% રિટર્ન આપીએ, 30% રિટર્ન આપીએ, 35%, 50%, 100%, 100% સુધીના રિટર્ન કહેવાવાળા લોકો છે કે ભાઈ 1 વર્ષમાં પૈસા ડબલ. બરાબર? તો એવી લોભામણી જાહેરાતોમાં ના આવવું. અને એ પ્યોર ને પ્યોર બબલ્સ ગેમ હોય છે. તમારા જેવા લોકોને એમાં ઇનબિલ્ડ કરતા હોય છે. જ્યારે એ બબલ મોટો થાય, જ્યારે એ પૈસા મોટા થાય અને તમે તમારા બધું જ આખી જિંદગીની કમાણી એક જ વસ્તુમાં નાખી દીધી હોય, બરાબર છે, ત્યારે એ ફૂટે અને તમારે બેંકરપ્ટ થવું પડે, મતલબ નીચે આવી જવું પડે. તમારે 5-10 વર્ષની કમાણી લઈને જાય એવું ના કરતા. બીજી જ વસ્તુ આમાં એડ કરી દઉં કે તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ હોવો જોઈએ. કોઈ એક વસ્તુમાં તમને રિટર્ન મળ્યું છે સારું, એટલે એક જ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા રહેવું એ ગાંડ પણ છે મારી ભાષામાં. કારણ કે તમને આજે ધારો કે તમે પ્રોપર્ટીમાં કોઈ જગ્યાએ દુકાન લીધી અને એ દુકાનમાં તમને બહુ સારું એપ્રિસિએશન મળી ગયું, તો એ પછી આખી જિંદગી પ્રોપર્ટી જ લેતો હોય. એવું ના કરવું જોઈએ. તમે સમથિંગ પૈસા, નો ડાઉટ તમને જેમાં રિટર્ન મળે છે, તમારી જેમાં એક્સપર્ટીઝ છે, તમે એમાં વધારે રૂપિયા નાખો. પણ બીજી બી ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં તમે રૂપિયા નાખી શકો. તમારી એડ્યુકેટ પ્રમાણે તમારે સ્પ્લિટ કરવું જોઈએ કે જેના લીધેથી કોઈ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટમાં કંઈ પણ થાય છે તો તમને વધારે ઇફેક્ટ ના પડે. એ બીજી એડવાઇસ મારી છે. ત્રીજી એડવાઇસ છે જે હું એમ કહું તો થોડી ટફ છે, પણ લોકોને આ જરૂરી છે કે ઓનલાઈન પોલિસીઝ કે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ્સ ના કરવું જોઈએ. હવે એ શું કામ કહું છું? કારણ કે ઘણી વખત મેં એવા કેસીસ જોયા છે કે લોકો ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પૂરતી એ લોકો સમજાવતા નથી કે આ લોકો સમજતા નથી. કસ્ટમર એઝ અ કસ્ટમર હું સમજતો નથી અથવા તો એ લોકો સમજાવતા નથી. પણ એ ઓનલાઈન કન્ડિશન્સ ના સમજવાના લીધેથી ઘણા બધા ઇશ્યુઝ, પ્રોબ્લેમ્સ આવે છે. એટલે કદાચ હાર્ડલી 2-5% ફરક પડતો હશે ઓનલાઈન ખરીદવામાં અને ઓફલાઈન ખરીદવામાં. તો મારા ખ્યાલ પ્રમાણે ઓફલાઈન જ ખરીદવી જોઈએ. કે તમારી પાસે એક વ્યક્તિ હોય કે જેને કોલ કરીને તમે પૂછી શકો કંઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રોબ્લેમ. હા, આમ કે એમ ક્લેમમાં કોઈ પ્રોબ્લેમ્સ આવી છે તો તમે પૂછી શકો, એમને તમે એડ્રેસ કરી શકો. હવે તમે વિચાર કરો કે 2-5% ચક્કરમાં તમે તમારું ક્લેમ જ ખોઈ દો તો એ પોલિસીનો કોઈ મતલબ જ નથી. એટલે એ ના કરવું જોઈએ. ફોર્થ છે કે ભાઈ તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એનું તમને એડ્યુકેટ નોલેજ હોવું જોઈએ. નોલેજથી મારો મતલબ છે કે એના જે સેમિનાર્સ થતા હોય એમાં તમે જાઓ, એના રિલેટેડ કોઈ પ્રોગ્રામ્સ હોય તો એ અટેન્ડ્સ કરો કે જેના લીધેથી તમને સમથિંગ નોલેજ હોય. હું નથી કહેતો બધું નોલેજ તમને આવી જાય અથવા તમારે લેવું જોઈએ એવું બી નથી કહેતો. 5-10% તમને નોલેજ હા, હોવું જોઈએ. હોવું જોઈએ કે ભાઈ કઈ રીતે કામ કરે છે કે જેના લીધેથી તમે કોઈ સ્કેમમાં ના ફસો. ઘણા સ્કેમ્સો અત્યારે હાલની તારીખમાં છે અને ઘણા સ્કેમ્સો થઈ ચૂકેલા છે. એ થઈ જાય પછી ખબર પડે કે ભાઈ આવો સ્કેમ છે, બરાબર છે. ત્યાં સુધી તમને ખબર જ અવેર ન હોય લોકો. અને ફોર્થ છે કે જે લોકો વધારે લાલચમાં આવીને કરે છે સ્કેમ્સ, બરાબર છે, તો એ લોકોની સામે તમે આ જો નોલેજ હોય તમને અથવા તમે જો નોલેજ લીધું હોય એમની પાસેથી તો તમને ખબર પડી જાય કે ભાઈ આ ફ્રોડ સ્કીમ છે કે ભાઈ આ ફ્રોડ છે તો હું આનાથી બચી શકું. તો આ જનરલ પર્સપેક્ટિવ હોય છે કે જે બધા ઇન્વેસ્ટરો છે, બધા કસ્ટમરોએ ધ્યાન રાખવા જોઈએ. થેન્ક યુ જતીનભાઈ કે તમે આજે અમારા પ્લેટફોર્મ પર આવ્યા અને ઘણા બધા લોકોને એટલી એ ખબર પડી ગઈ છે કે કેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને કયા ઇન્સ્યોરન્સ બેઝિક્સમાં આપણી ઉપર હોવા જોઈએ. તમે આ પ્લેટફોર્મ સુધી આવ્યા એ બદલ મારી આખી ટીમ વતી તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.